चिंता संतानहंतारो यद्वादाम्बुजरेणवः द्विजानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदाहृदये मम। हेलो जी धन्यवाद प्रणाम। हाँ जागी गया। हाँ जी जागी जागी जे रोजे अच्छा 6 વાગે તો મોડું ના કહેવાય ને, વહેલું ના કહેવાય. ના બરાબર કરો. શાસ્ત્રાર્થ આનંદ રૂપ પરીની આનંદ રૂપ લીલા. સ્કંધાર્થ સ્કંદ 2 જ્ઞાન સાધન લીલા. પ્રકરણાર્થ 3 પ્રકરણ છે. એમાં પહેલું પ્રકરણ છે તત્વ ધ્યાન એટલે કે વસ્તુ નિર્ધાર. આમાં 2 અધ્યાય છે. એમાં પહેલું હત પ્રસાદ, એમાં શ્રદ્ધા, આમાં પણ 2 અધ્યાય છે. પછી ત્રીજું પ્રકરણ છે મનન, એમાં વિમર્શ એટલે કે આમાં 6 અધ્યાય છે. આ અધ્યાય પહેલામાં ભગવાનના સ્થૂળ રૂપનું એટલે કે સ્થૂળ રૂપનું ધ્યાન કરવામાં આવે છે. આગળના શ્લોકમાં આપણે જોયું કે નદીઓ નાળીઓ નામની નાળીઓ છે અને હે ઉત્તમ રાજા વૃક્ષો વિશ્વના રૂવાળા છે, વાયુ અનંત વીર્યવાળાનો શ્વાસ છે, કાળ ગતિ છે, ગુણનો પ્રવાહ કર્મ છે. હવે આ 34 અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ કે ઈશસ્ય કેશવાન બિંદુર અંબુવાહુ વાહાન વાવસસ્તુ સંધ્યે કુરુવર્ય ભુમ્નઃ અવ્યક્તમ આહુર્હૃદયમ મનસ્ય ન ચંદ્રમા સર્વ વિકાર કોશ. વાદળાઓને ઈશ્વરના કેસો જાણે છે. હે ઉત્તમ કુરુ, 2 સંધ્યાઓ તો ભૂમાનું વસ્ત્ર છે, પ્રકૃતિને હૃદય કહે છે અને સર્વ વિકારોનો ભંડાર પેલો ચંદ્ર છે. અંબુવાહા એટલે કે વાદળાઓ, ઈશસ્ય એટલે કે ઈશ્વરના કેસો છે એટલે કે જાણે છે. આ શબ્દથી ઉપર કહ્યા પ્રમાણે પ્રમાણ કહ્યું. સંધ્યે એટલે બંને સંધ્યાઓ વસ્ત્ર પિતાંબર છે. તો આમાં જે અંબુવાહા છે તે વાદળા છે, ઈશસ્ય ઈશ્વરના કેસો છે અને આ શબ્દ ઉપર કયા પ્રમાણે કહ્યું એટલે સંધ્યે એટલે કે બંને સંધ્યાઓ આ પિતાંબર વસ્ત્ર છે. તું તો શબ્દથી એ માયા ન હોવાનું જણાવ્યું. ભૂમના એટલે કાલનું ભગવાનનું મહાત્મ્ય જણાવવા હે ઉત્તમ કુરુ એવું સંબોધન કરેલું છે. આમાં 1 નંબરની ફૂટનોટ છે. રાજા વગેરેની પેઠે સામર્થ્ય વગેરેથી મહાત્મ્ય જણાવવા માટે. હવે આની અંદર એવું કહેવામાં આવે છે કે ભૂમના એટલે કે કાલનું કે ભગવાનનું, ભૂમના એટલે કાલનું ભગવાનનું મહાત્મ્ય જણાવવા માટે હે ઉત્તમ કુરુ એવું સંબોધન કરેલું છે. અવ્યક્તમ એટલે કે પ્રકૃતિ ભગવાનનું હૃદય છે એટલે કહે છે. પહેલા કહ્યું તેમ પ્રમાણ કહે છે. પેલો સર્વ વિકારોનો ભંડાર રૂપ આદિદેવિક ચંદ્ર મન છે એટલે ચંદ્રને મન કહેવામાં આવે છે, કારણ કે તેની વૃદ્ધિ થતા સર્વ વિકારો ઉત્પન્ન થાય છે. જેવી રીતે સૂર્યની ચંદ્રની વૃદ્ધિ થાય છે એવી રીતે સર્વ વિકારો પણ થાય છે. આ શ્લોક છે જે સંપૂર્ણ થયો.
કરો ભલે આગળ કરું છે. હા, વિજ્ઞાન શક્તિમ મહિમા અંતિ સર્વાત્મનો અંતઃકરણ ગિરિત્રમ અશ્વાસ્વસ્ત યયુષ્ટ ગજા નખાની સર્વે મૃગાહ પશવઃ શોણી દેશે. મહતત્વને એટલે કે જ્ઞાન શક્તિને અને મહાદેવને સર્વાત્માનો અહંકાર કહે છે. અશ્વ એટલે અશ્વતરી એટલે કે ખચ્ચરી, ઊંટ અને હાથી નખો છે. સર્વ હરણો અને પશુઓ જદનના સ્થળમાં રહેલા છે. વિજ્ઞાન શક્તિ એટલે કે જ્ઞાન શક્તિને મહિમ એટલે કે મહતત્વ અને ગિરિત્રમ એટલે કે મહાદેવને અંતઃકરણ એટલે કે અહંકાર કહે છે. એટલે કે વિજ્ઞાન શક્તિ છે એટલે કે જ્ઞાન શક્તિ, અને જે એને મહિમને મહતત્વ અને ગિરિત્રમ એટલે કે મહાદેવને અંતઃકરણ એટલે કે અહંકાર કહે છે. સર્વાત્મા શબ્દથી અહંકાર સર્વ સ્થળે રહેલ હોવાનું કહ્યું. સર્વાત્મા જે શબ્દ કયો છે, જે મૂળની અંદર સર્વાત્મનો, એની અંદર સર્વાત્મા જે શબ્દ છે એ અહંકાર સર્વ સ્થળે રહેલ હોવાનું કહ્યું. અશ્વ વગેરે 4 અવયવોના નખો છે. તે પૈકી પહેલા 2 હાથના નખો છે, અને ડાબા હાથના નખોને સ્ત્રીઓ ઉપર ઉપયોગ થતો હોવાથી અશ્વતરી એટલે કે નારી જાત કહેલ છે. એટલે એમાં જે અશ્વતરી જે કહ્યું છે નારી જાત, એ બંને હાથના નખો છે અને તે સ્ત્રીઓ ઉપર એનો ઉપયોગ થાય છે, તેથી તેને અશ્વતરી એટલે કે નારી જાતિ કહેલું છે. સર્વ હરણો અને પશુઓ ભગવાનના અવયવો ન હોવા છતાં શ્રોણી દેશે એટલે કે જદનના સ્થળમાં રહે છે. અથવા હરણો અને પશુઓ એવા 2 જદનના સ્થળ છે. એમાં એવું કહ્યું ને કે હરણો અને પશુઓ એવા 2 જદનના સ્થળ છે. એની આગળ શ્રોણી દેશે જે મૂળમાં કહ્યું છે છેલ્લામાં, એમાં જદનના સ્થળમાં રહે છે. આની આગળ કહ્યું છે કે પશુઓ ભગવાનના અવયવો ન હોવા છતાં, ભગવાનના અવયવો નથી પશુઓ, સમજ ના પડી આ શબ્દમાં. સર્વે મૃગાઃ પશવશ્ચ ભગવતો અવયવત્વાભાવેપી શ્રોણીદેશે ભવંતિ. એટલે જેમ હાથ, પગ, આંખ, નાક વગેરે અવયવો બતાવ્યા ને, એ અવયવોને સતત જે તે સૃષ્ટિના ભાગ તરીકે વર્ણન કર્યું. એવી રીતે પશુઓ છે એ કોઈ અવયવના રૂપમાં નથી, પરંતુ એ તો બધું ભગવાનમાં છે. આજે પણ એ જ, એટલે બધું જ કઈ ભગવાનના વિરાટમાં આ બધું ભાવના કરવાની છે કે દર્શન કરવાના છે. તો પશુ વગેરેને ક્યાં જોવા, તો એના માટે શ્રોણી સ્થાન કહી રહ્યા છે. હવે આગળ કરું. હા, દંડવત પ્રણામ છે. આમાં મને આ ના સમજાયું કે અશ્વ વગેરે 4 અવયવોના નખો, એ પૈકી પહેલા 2 હાથના નખો છે. ડાબા હાથના નખોનો સ્ત્રીઓ ઉપર ઉપયોગ થતો હોવાથી નારી જાતિ કહે છે. એટલે આને અર્થઘટન કેવી રીતે કરવાનું? જે આગળના હાથના જે 2 નખો છે ડાબા હાથના, એનો સ્ત્રીઓ ઉપર ઉપયોગ થતો હશે, એટલે એને અશ્વતરી એટલે કે નારી જાતિ કહેલા છે, એવું તો મને સમજ પડે છે. પછી આગળ એનું જે ગુણ છે મને ખ્યાલ નથી આવતો. આગળના જે હાથના નખો છે આ બંનેના અશ્વતરી એટલે અવયવ, તે મીન્સ કે
આ બંનેના જે આગળના નખ છે અશ્વતર એટલે અશ્વના છે અને આગળ શેનું કીધું એના બે બે નખો છે, બે હાથના ડાબા હાથના નખો છે એનો સ્ત્રીઓ ઉપર ઉપયોગ થતો હતો એટલે એને નારી જાતિ કહેલી. પછી આપ સમજાવો ને. એક તો આ 4 પશુ ગણાવ્યા ને અહીંયા, ઘોડા, પછી ખચ્ચરી, પછી ઊંટ અને હાથી. તો એ 4 જે છે એ અવયવોના નખ છે. એમાં ઘોડા અને ખચ્ચરી એ શ્રીહસ્તના નખ બતાવ્યા. આદ્યવ હસ્તયોગ અને વામ હસ્તનખાનામ સ્ત્રીષુ ઉપયોગઃ ઇતિ અશ્વતરી. ડાબા જે શ્રીહસ્ત છે એના અંદર અહીંયા સ્ત્રીઓમાં ઉપયોગ થતો હોવાથી એને અશ્વતરી કહેલું છે. સ્ત્રીઓમાં ઉપયોગથી શું તાત્પર્ય છે મને પણ સ્ફુટ નથી થઈ રહ્યું. એટલે ક્રીડામાં નખક્ષતના રૂપમાં ડાબા હસ્તનો ઉપયોગ એ રીતે થતો હોય એવું તાત્પર્ય હોય તો હોઈ શકે. તે સિવાય તો અત્યારે સ્ફુટ નથી થઈ રહ્યું આ વિશે. અને આ કેવી રીતે તે પૈકી પહેલા બે હાથના નખો છે એમ લેવાનું. પહેલા બે હાથના નખો યુક્ત આવે છે ને. પહેલા બે એટલે કયા? અશ્વતરી. પહેલા બે હાથના નખો છે. બે હાથ એટલે કેવા હાથ? એટલે કે એમના જે અવયવો છે ઊંટ, ખચ્ચરી ને હાથીના જે નખ હરણના છે એના બે એટલે પહેલા બે હાથના નખ છે એ બે છે એટલે બે હાથના નખો છે એમ. પહેલાના એટલે પહેલાના જે બે છે એટલે બે હાથના નખો છે. પહેલાના બે ના છે એટલે કોના? અશ્વ અને ઊંટના. એ બેના છે એ બેના બે હાથના નખો છે એવું મને ખ્યાલ આવે છે. મને એવું લાગે છે કે આ ચતુર્ભુજ હોય ને જે તો બે આ બાજુ ને બે આ બાજુ. પહેલા બે હાથના નખો છે. ખાલી બે હાથના બે જ નખોનો ડાબા હાથના શ્રીહસ્ત. હા જી હા એ રીતે જ સમજમાં આવે છે. સાચી છે. ચતુર્ભુજ સ્વરૂપનો વિચાર કરીએ તો જ આ 4નો સમન્વય થઈ શકે. એક મને એવી રીતે કદાચ વિચારી શકાય. અને એક આ જે આગળ 36મો શ્લોક છે ને એમાં એમ કહ્યું કે ભૂમાનું એટલે કાળનું, કે બે સંજ્ઞાઓ તો ભૂમાનું વસ્ત્ર છે તો ભૂમાનું એટલે કાળનું. તો અહીંયા ભૂમા શબ્દ કેમ વાપર્યો એ જરાક કદાચ કોઈ હોય ખુલાસો એની. કેમ કે પછી આગળ ભગવાનનું મહાત્મ્ય જણાવવા એ ઉત્તમ પૂરું એવું સંબોધન કરેલું છે. તો કાલ રૂપ અહીંયા કેમ કહ્યું છે અહીંયા ભગવાનને? એવું આપણે વિચારી શકાય ખરું કે ના વિચારી? મમતાબેન હવે જે આમાં જે આપણે વિચારવાનું તો કેવી રીતે કરીએ કે આમાં જે લખ્યું છે કે તે ભૂમાનું એટલે કે કાલનું એટલે કે ભગવાનનું મહાત્મ્ય જણાવવા એટલે પરીક્ષિત રાજાને એવું સંબોધન કરીને કહી રહ્યા છે. એટલે સંધ્યા એટલે ભૂમા શબ્દ વાપરેલો એવું વિચારી શકાય? એટલે ભૂમા શબ્દ કાલવાચી એ અર્થમાં છે.
સંધ્યાને કારણે. તો બે સંધ્યાઓ તો ભૂમાનું વસ્ત્ર છે. આ મૂળમાં આ વાત કહેવાયેલી છે. તો અહીંયા ભૂમા શબ્દ એટલે કાલનું વસ્ત્ર, કેમ કે સંધ્યા એ કાલવાચી છે, એ તાત્પર્ય લાગે છે. કરો. હા જી. વયાંસી તદ વ્યાકરણમ વિચિત્રમ મનુમર્ણિકા મનુજો નિવાસઃ ગંધર્વ વિદ્યા ચારણ અપ્સરઃ સ્વરઃ સ્મૃતિ સુરાનિકવર્યઃ. ની હુન્નર કળા છે. મનુ ઈચ્છા મનુષ્ય ગ્રહ, ગંધર્વો વિદ્યાધરો, ચારણો અને અપ્સરાઓ સ્વર અને અસુરોના સમૂહમાં શ્રેષ્ઠ પ્રહલાદ સ્મૃતિ છે. હવે સુબોધિનીજી, વયાંસી એટલે કે પક્ષીઓ એ ભગવાનની જેમણે મોર ચિતરેલા છે એ વાક્ય પ્રમાણે હુન્નર કળા છે. એટલે જે વયાંસી લખેલું છે તો એ શું છે? તો પક્ષીઓ તે ભગવાનની જેવી રીતે મોરને ચિતરેલો છે એ તેમની હુન્નર કળા સમજાવવામાં આવે છે. સ્વયંભુવ વગેરે મનુ મનીષા એટલે કે ઈચ્છા છે. સ્વયંભુવ અને મનુ છે તો એમ મનીષા છે એટલે એમની ઈચ્છા છે. મનુજ મનુષ્ય નિવાસ એટલે ઘર છે. ગંધર્વથી આરંભી અપ્સરા સુધીના એક મણાની સ્થિતિ પ્રાપ્ત કરેલા સ્વર એટલે કે ભગવાને રચેલ અમુક રાગ છે. એ ગંધર્વ, ચારણ અને અપ્સરા એ બધા જે છે તે એક જ સરખા છે, એક જ મણાની સ્થિતિ પ્રાપ્ત કરેલા છે. એટલે એ બધા સ્વર છે, એટલે ભગવાને જે સ્વરો રચેલા છે એ બધાના રાગ છે. અસુરોના સમૂહોમાં શ્રેષ્ઠ પ્રહલાદ સ્મૃતિ છે. ને અસુરોનો જે સમૂહ છે આમાં સ્મૃતિ અસુરા નિકર્ય એ જે કહેવામાં આવ્યું છે એમાં એવું કહેવું છે કે એ સ્મૃતિ સ્વરસ્મૃતિ અસુ જે કહ્યું છે એ હોય ત્યારે ગંધર્વથી અપ્સરા સુધીના અને જે રહી ગયેલી હતી એક મણ્યાની સ્થિતિ પ્રાપ્ત કરેલા સ્વર એટલે ભગવાને રચેલ અમુક રાગ છે. અસુરોના સમૂહમાં શ્રેષ્ઠ પ્રહલાદ સ્મૃતિ છે. એટલે અસુરોનો જે સમૂહ છે તેની અંદર જે શ્રેષ્ઠ પ્રહલાદ છે એ સ્મૃતિ છે. સ્મૃત પણ પાઠ છે. જુદો પાઠ સ્વર સ્મૃતિ અસુ હોય ત્યારે ગંધર્વથી અપ્સરા સુધીના અને પ્રહલાદ સ્વર સ્મૃતિ છે. પહેલા સ્વર અને બીજો સ્મૃતિ છે. અસુરાનિકવીર્ય એવો પાઠ હોય ત્યારે સ્વર સ્મૃતિઓસ્તુ. પહેલા કહેલા ગંધર્વ વગેરે જ સ્વર સ્મૃતિઓ છે. અસુરોનો સમૂહ વીર્ય છે. તેનું તેવા પ્રહલાદ સમાસમાં જ ઉદ્દેશ્ય વિધ્યેય ભાવ એ જે કહ્યું છે છેલ્લે એની અંદર જે મનમાં વિચારેલ અને જે કરવાનું હોય એવા પ્રકારનો પ્રકાર એટલે કે રહેલા છે. તો આની અંદર જે મને સમજ ના પડી કે પ્રહલાદને કેમ આવી રીતે સમજવામાં આવ્યા કે શ્રેષ્ઠ આ અસુરોનો જે સમૂહો છે એની અંદર જે શ્રેષ્ઠ પ્રહલાદ છે એ સ્મૃતિ છે, બરાબર. પછી પાછળ કહેવામાં આવ્યું કે અસુરોનો સમવીર્ય છે જેનું તેવા પ્રહલાદ. આ જે સમાસ છે એમાં જો કે થોડું એનું છે એને ખ્યાલ નથી આવતું, આપ સમજાવો ને. જે ત્યાં મૂળમાં સ્મૃતિ રસુરાનિક વર્ય, તો સ્વરસ સ્મૃતિ રસુરાનિક વર્ય એમ જે કહેલું છે તો એને કઈ રીતે તાત્પર્ય સમજવું? સ્મૃતિ તો તીકાર છે એ દીર્ઘ છે આમાં. અને અસુરાનિક, અસુર એટલે દેવના વિરોધીઓ તે, એની અનિક એટલે સેના, એમાં જે વર્ય શ્રેષ્ઠ
તો પ્રહલાદ. તો અસુરોના સમૂહમાં શ્રેષ્ઠ પ્રહલાદ એ સ્મૃતિ છે. તો સ્મૃતિ શબ્દ છે એમાં સ્મૃતિ, સ્મૃતિ, સ્મૃતય એ રીતે જે ઈકારાંત પદ છે એના રૂપ ચાલે છે. હવે એમાં પાઠભેદ પણ છે. એક દીર્ઘ ઈકાર છે સ્મૃતિ, અને બીજું પુરુષોત્તમજીના અનુસાર અહીંયા સ્મૃત એટલે મહાપ્રભુજીના અનુસાર સ્મૃત એવો પણ પાઠ હોઈ શકે છે. બીજું સ્વર સ્મૃતિ મૂળમાં જે છે ધ્યાન આપો. સ્વર અને સ્મૃતિ રસુરાની કવર્ય, અત્યારે બેને છૂટા છૂટા કર્યા છે, સ્વરને અને સ્મૃતિને. તો એક એવો પણ પાઠ હોઈ શકે કે સ્વર સ્મૃતિ એમ એને ભેગા પણ માની શકાય. તો સ્વર સ્મૃતિ પછી વિસર્ગ અને અસુરાની કવર્ય. હવે આમાંથી શું મૂલકારને અભિપ્રેત છે એનો નિશ્ચય તો જ્યાં સુધી શુકદેવજી જણાવે નહીં ત્યાં સુધી નક્કી ન થઈ શકે. એટલે જે ઉપલબ્ધ છે આપણી પાસે શબ્દો, એનાથી પ્રસંગના અનુરૂપ કયા કયા અર્થો આપણે કાઢી શકીએ છીએ, તો શ્રી મહાપ્રભુજીએ એની અહીંયા સંભાવના બતાવી છે. એટલે પ્રહલાદજી છે એ ભગવાનની સ્મૃતિ છે એમ એક તાત્પર્ય છે. અને જો સ્વર સ્મૃતિ એવો જો પાઠ હોય તો પછી આ ગંધર્વ વગેરે છે, અપ્સરાઓ છે, એ બધા ભગવાનના સ્વર છે અને પ્રહલાદજી સ્મૃતિ છે. કેમ કે સ્મૃતિ દીર્ઘ હોય તો દ્વિવચન થઈ જાય ને. તો સ્વર સ્મૃતિ તો દ્વિવચન થવાથી સ્વર અને સ્મૃતિ એ બંનેને એક શબ્દ માનવો પડે. તો સ્વર કોને લેવા? તો અપ્સરા ગંધર્વ વગેરે સ્વર લેવા અને સ્મૃતિને પ્રહલાદ સમજવા. એવી રીતે. આ બધાને આપણે આમ કેવી રીતે વિચારવાનું કલ્પનાની દ્રષ્ટિએ? એટલે દાખલા તરીકે જેમ વિરાટના પુરુષ, અહીંયા આગળ એવું કર્યું કે જો પક્ષીઓ એમની વિચિત્ર હુન્નર કળા છે એ તો કેમ કે મોરના ઉદાહરણ થયું. મનુ ઈચ્છા છે કેમ કે મનુએ જે કર્યું તો એવા મનુ વગેરે એમની ઈચ્છા છે. મનુષ્ય ગ્રહ છે, આને આપણે કેવી રીતે વિચારી શકીએ? ગંધર્વો, વિદ્યાધરો, ચારણો અને અપ્સરાઓ સ્વર છે એ કેમ કે સમજવા પડે છે કેમ કે એ લોકો એ જ કાર્ય કરે છે. અને અસુરોના સમૂહમાં શ્રેષ્ઠ પ્રહલાદ સ્મૃતિ છે. પ્રહલાદનું અને મનુષ્યનું બેનું ના સમજાયું કે એને કેવી રીતે આપણે બેસાડવું. એક મિનિટ, આ પ્રશ્ન થઈ જાય. મમતાબેન, તમે શું કહેશો આ પ્રશ્ન ઉપર? એટલે જે મનુષ્ય છે એ મનુષ્ય એટલે છે કે એ જે નિવાસ એટલે કે રહેવાનું ઘર છે. અને ગંધર્વ થી અપ્સરા સુધીના જે છે એ બધા એક તરીકે ભગવાન બિરાજે છે, આત્મા તરીકે બિરાજે છે, એ તાત્પર્ય લઈ શકાય. બીજું શું લઈ શકાય? મનુષ્યમાં જ બધામાં બિરાજતા હશે, પણ ભગવાન પોતે જ્યાં ક્રીડાની જે સૌકર્ય છે એ તો ચેતનમાં જ છે ને. વિજાતીય જે છે એમાં ન હોય, સજાતીયમાં પણ ન હોય, તો પછી મનુષ્યની અંદર જ ઠીક પડે. અને આપણે પ્રહલાદજીનું કેવી રીતે લેવાનું સ્મૃતિ છે? એ મને એમ લાગે છે કે એમના ભક્ત ચરિત્રના વિચારથી એની સંગતિ કરવી જોઈએ. કેમ કે પ્રહલાદજીના પ્રસંગમાં એ જે બેકગ્રાઉન્ડથી આવી રહ્યા છે એમાં એમને કોઈ પણ ભગવદીયનો સંગ પ્રાપ્ત નથી. તેમ છતાં પણ વિના કોઈ ગુરુ કે સંગે એમને જન્મજાત જ ભગવત સ્મૃતિ પ્રબલ દેખાઈ રહી છે.
તો એ અભિપ્રાયથી પ્રહલાદને અહીંયા સ્મૃતિ કહી હોય સંભાળ છે. પ્રણામ જેજે. મને પણ એ પ્રશ્ન છે જેજે કે અહીંયા સ્મૃતિ એટલે સ્મરણ લીધું છે, તો અહીંયા પ્રહલાદને સ્વર સ્મૃતિ જે કહ્યું છે, તો સ્વર સ્મૃતિમાં એનો અર્થ શું થાય છે? હમણાં કર્યો ને ગંધર્વ વગેરે. સ્વર સ્મૃતિનો અર્થ ગંધર્વ વગેરે તો સ્વર અને સ્મૃતિ એમ એટલે સ્મૃતિ એટલે સ્મરણ. દ્વિવચન નો પ્રયોગ છે ને, તો સ્વર પછી હાઇફન સ્મૃતિ, તો સ્વર સ્મૃતિ, સ્વર અને સ્મૃતિ. એટલે સ્મૃતિનો અર્થ જ મને નથી સમજાતું છે. આ ગંધર્વ અપ્સરા મેમરી યાદ રાખવું, એટલે સ્મરણ એ છે. યાદ રાખવાનું. હા, એટલે સ્વર સ્મૃતિમાં આદ્ય સ્વર દ્વિતીય સ્મૃતિ. તો આદ્યનો મતલબ અહીંયા એ ગંધર્વ થી લઈને અપ્સરા વગેરે છે એ બધા સ્વર, અને બીજા છે સ્મૃતિ એટલે પ્રહલાદ, અને અહીંયા સ્મૃતિના રૂપમાં સમજવા. એ તો એનો સ્વરનો અર્થ થાય. તો સ્વર સ્થાની શું? તો આ બધું આમાં નાનું મગજ ચલાવવાને ઘણો અવકાશ છે. આવું વર્ણન જયારે પણ આવે ત્યારે તો થોડી તો તકલીફ તો રહેવાની. હા, કરો બોલે આગળ. હા જીજી. બ્રહ્માનનમ ક્ષત્રભુજો મહાત્મા વિડુરદ્રિમ શ્રુતિ કૃષ્ણવર્ણઃ નાનાભિધા બીજ્ય ગણોપપન્નો દ્રવ્યાત્મક કર્મ વિતાન યોગ. બ્રાહ્મણ મુખ અને ક્ષત્રિય ભુજાવાળા મહાત્મા છે. વૈશ્ય સાથળ કૃષ્ણવર્ણનો આશ્રય કરેલ પગ છે. જુદા જુદા નામના દેવોનો સમૂહ સાથેનો દ્રવ્યરૂપ કર્મના વિસ્તારના સંબંધવાળો છે. સુબોધિનીજી. બ્રહ્મભાવ કોઈ એક ગુણ છે જે હોય ત્યારે પુરુષ બ્રાહ્મણ શબ્દથી કહેવા યોગ્ય થાય છે. જે બ્રહ્મભાવ છે એ કોઈ પ્રકારનો ગુણ છે, પણ જ્યારે પુરુષ બ્રાહ્મણ શબ્દથી કહેવા યોગ્ય લાગે ત્યારે જ એ કહેવામાં આવે છે. એ ગુણનું બીજું નામ બ્રાહ્મણ્ય છે. બ્રાહ્મણ્ય જાતિ નથી, કારણ કે બ્રાહ્મણ પુરુષ હોય તો પણ એ તેમાંથી બ્રાહ્મણ્ય ગુમાવેલ છે એ વાક્ય પ્રમાણે જતું રહે છે. આમાં પહેલી ફૂટનોટ છે જતું બ્રાહ્મણ્ય ગુમાવે, એટલે કે એક શુદ્ર સ્ત્રીને શયનમાં રાખી બ્રાહ્મણ અધોગતિ પામે છે. તેનાથી પુત્ર ઉત્પન્ન કરીને બ્રાહ્મણ્ય જ ગુમાવે છે. વાક્યમાં જ શબ્દથી બ્રાહ્મણ્ય જ એટલે કે તરત જ ગુમાવવાનું જણાય છે. એટલે આની અંદર એવું સમજવામાં આવે છે કે બ્રાહ્મણ એ કોઈ જાતિ નથી, કારણ કે બ્રાહ્મણ પુરુષ હોય તો પણ એમાંથી બ્રાહ્મણ્ય ગુમાવેલ હોય તો એ બ્રાહ્મણ કહેવાતો નથી. ફૂટનોટમાં આપણને સમજાવ્યું. એ વાક્ય પ્રમાણે જતું રહે છે એ વાક્યનો જુદો અર્થ હોવાથી કલ્પના કરવામાં પ્રમાણ નથી અને ચોક્કસ જણાવનારું ચિહ્ન નથી. હવે બીજા નંબરની ફૂટનોટ છે, એટલે કે લક્ષણાથી બીજો અર્થ કરવામાં પ્રમાણ નથી. તો આમાં એમ સમજાવવા આવે છે કે જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ્ય ગુમાવેલ હોય એ વાક્ય પ્રમાણે એનું બ્રાહ્મણ્ય જતું રહે છે, જે આપણને પહેલી ફૂટનોટમાં સમજાવ્યું. એટલે એ વાક્યનો અર્થ પોતાની કલ્પના કરવામાં પ્રમાણ નથી, પણ ચોક્કસ જણાવનારું ચિહ્ન પણ નથી. એટલે એમાં કોઈ પ્રમાણ પણ નથી અને કોઈને ખબર ના પડે એટલે કોઈ ચિહ્ન પણ નથી. એટલે કે બ્રાહ્મણથી બ્રાહ્મણીમાં ઉત્પન્ન થયેલ બ્રાહ્મણ એમ ન ગણાય, કારણ કે બ્રહ્મા એમના માનસ પુત્રો
એવા ન હતા અને ઋષભના પુત્રોમાંના 81 બ્રાહ્મણ થયેલા એવું વાક્ય છે. આમાં 3 નંબરની ફૂટનોટ છે કે ઋષભના 9 ભાગવત હતા, 10 ક્ષત્રિય હતા અને નાના 81 બ્રાહ્મણ થયેલા હતા. એટલે કે જે ઋષભદેવ હતા એમના કેવી રીતે એમના બ્રાહ્મણ થયેલા તે આપણને આગળની ફૂટનોટથી સમજવામાં આવે છે. જે દેહમાં પ્રગટ થાય તે બ્રાહ્મણો છે એમ કહેવાય છે. તેથી જ શાપ વગેરેથી ક્ષુદ્રપણું, ચાંડાલપણું અને કૃપાથી બ્રાહ્મણપણું પ્રાપ્ત થાય છે અને એ જનોયથી દેહમાં આવે છે. એવી રીતે ઘણા વાક્યની સંગતિ થાય છે. ક્ષત્ર પણ એવી રીતે ગુણ છે. તેથી જ પરશુરામમાં બંને બ્રહ્મ અને ક્ષત્ર રહેલા. આમાં 4 નંબરની ફૂટનોટ છે કે જન્મથી ક્ષુદ્ર જન્મે છે પણ સંસ્કારોથી એ દ્વિજ થાય છે અને વેદના અભ્યાસથી એ વિપ્ર અને બ્રહ્મ જાણવાથી બ્રાહ્મણ થાય છે. એવા વાક્યની સંગતિ છે. એટલે આમાં જે આપણે બહુ સરસ બ્રાહ્મણનું જે ડેફિનેશન છે એ સમજાવવામાં આવે છે કે જે જન્મથી તો જે ક્ષુદ્ર જન્મે પણ સંસ્કારોથી એ દ્વિજ થાય છે અને વેદના અભ્યાસથી એ વિપ્ર અને બ્રહ્મ જાણવાથી બ્રાહ્મણ થાય છે. એવા વાક્યની સંગતિ છે. પછી એમાં આપણને પરશુરામનો દાખલો આપીને બતાવે છે કે પરશુરામની અંદર બ્રહ્મ અને ક્ષત્ર બંને રહેલા હતા. બ્રહ્મ મુખ છે જેમનું, ક્ષત્ર ભુજાઓ છે જેમની, તેવા ભગવાન છે. વાણીનો પ્રકાશ થાય એ માટે પહેલા સળગતા અગ્નિને મુખ કહેલ. તેથી વાણી ઇન્દ્રિયની દેવતા અગ્નિ છે અને ભોગ કરનાર ઇન્દ્ર વગેરેને પહેલા બાહુઓ કહેલા છે. આમાં 7 નંબરની ફૂટનોટ છે. આ ભાગથી મુખ 2 વાર કહેલા હોવાનું કારણ કહે છે. 2 વખત કેમ કહ્યું એનું કારણ અહીંયા આગળ સમજાવવામાં આવે છે. તો શાસ્ત્રમાં એ વાક્યનો વિરોધ હોવાથી બ્રાહ્મણ્ય કોઈ એક દેવતા છે અને જે દેહમાં પ્રગટ થાય તે બ્રાહ્મણો છે એમ કહેવામાં આવે છે. તેથી શાપ વગેરેથી ક્ષુદ્રપણું, ચાંડાલપણું અને કૃપાથી પ્રાપ્તપણું પ્રાપ્ત થાય છે અને જનોયથી દેહમાં આવે છે. એવી રીતે ઘણા વાક્યની સંગતિ થાય છે. ઘણા એવું કહે છે કે ભાઈ જન્મથી એ બ્રાહ્મણ છે ને એના જનોય લીધી એટલે બ્રાહ્મણ થઈ ગયો અને કદાચ કોઈએ સાપ આપી દીધો એટલે એને ક્ષુદ્રપણું અને ચાંડાલપણું થઈ ગયું પણ એને કૃપાથી એને બ્રાહ્મણપણું પ્રાપ્ત થયું. એ બધું જે કહેવામાં આવે છે એ બધા વાક્યની સંગતિ થાય છે. ક્ષત્ર પણ એવી રીતે ગુણ છે. તેથી જ પરશુરામમાં બંને બ્રહ્મ અને ક્ષત્ર રહેતા. ને ક્ષત્ર છે એટલે ક્ષત્રિય છે એ પણ એવી રીતે ગુણ, એક પ્રકારનો ગુણ છે. તેથી જ પરશુરામ જે હતા એની અંદર ક્ષત્ર બ્રહ્મ પણ હતું અને ક્ષત્ર પણ હતું. કારણ કે એ જન્મથી બ્રાહ્મણ હતા અને વિદ્યા શીખીને ક્ષત્ર થયેલા હતા. બ્રહ્મ મુખ છે જેમનું, ક્ષત્ર ભુજાઓ છે જેમની, તેવા ભગવાન છે. વાણીનો પ્રકાશ થયેલા એ પહેલા સળગતા અગ્નિને મુખ કહેલ છે. તેથી વાણી ઇન્દ્રિયની દેવતા અગ્નિ છે. તો આમાં એવું કહેવામાં આવે છે કે આ વાણીનો જે પ્રકાશ થાય છે એ પહેલા એને શું કહેવામાં આવે છે તો સળગતા અગ્નિનું મુખ કહેલું છે. તેથી વાણી છે એ શું છે તો ઇન્દ્રિયની દેવતા અગ્નિ છે અને તેને ભોગ કરનાર છે તે ઇન્દ્ર વગેરેને પહેલા બાહુઓ કહેલા છે. અહીં મુખમાં તો રસમાં રહેનારા દેવતા વરુણ અને રસનો ભોગ કરનાર બ્રાહ્મણ્ય છે. આવી રીતે રક્ષણ કરનાર ક્ષત્ર છે. હવે 7મા નંબરની ફૂટનોટ છે કે શ્લોક 33માં, એટલે શ્લોક 33માં કહેવામાં આવ્યું છે કે છેલ્લે કહેવામાં આવ્યું છે કે હલકા મનુષ્યો વગેરેની સૃષ્ટિરૂપ સત્વ, રજ અને તમ એ ગુણોનો પ્રવાહ ભગવાનનું કર્મ છે. આ જે છે ત્રણેય ભગવાનનું કર્મ છે.
અને હવે એમાં આગળ કે છે કે વાણી છે એટલે વાણી જે છે તે ઇન્દ્રની દેવતા અગ્નિ છે, અને જે એનો ભોગ જે કરે છે તે ઇન્દ્ર વગેરેના બાહુઓ કહે, જે એને ભોગ કરે છે એ ઇન્દ્ર વગેરેના બાહુઓ કહેલા છે. અને મુખમાં તો રસમાં રહેનાર દેવતા વરુણ છે, તે જે મુખની અંદર જે રસ છે એની અંદર જે રહેલા છે એ વરુણ દેવતા છે, એનો ભોગ કરનાર બ્રાહ્મણ્ય છે. આવી રીતે રક્ષણ કરનાર ક્ષત્ર છે, વૈશ્ય જેમના સાથળ છે, વિતલ અને અતલ રૂપ બે સાથળો પણ વૈશ્ય છે. ઉપરની પેટે સ્થિતિ પ્રાપ્ત કરનાર તરીકે વૈશ્યો કહેલા છે. હવે આ વૈશ્યનું કહી રહ્યા છે કે રક્ષણ કરનાર છે એ ક્ષત્રિય છે, એટલે વૈશ્ય જે છે તે તેમના સાથળ છે. વિતલ અને અતલ એ જે બે આગળ આપણને સમજાવવામાં આવ્યા એ બે સાથળો છે, પણ વૈશ્ય સાથળો પણ જે બે સાથળો છે એ વૈશ્ય છે. ઉપરની પેટે સ્થિતિ પ્રાપ્ત કરનાર તરીકે વૈશ્ય કહેલા છે. એમનો ધંધો 4 પ્રકારનો હોવાથી બહુવચન યોજેલ છે, એટલે એમનો જે ધંધો છે એ 4 પ્રકારનો હોય વૈશ્યનો, એટલે એની અંદર બહુવચન કહેવામાં આવ્યું છે. વૈશ્યો સાથળો છે જેમની તેવા ભગવાન છે, એ પ્રમાણે પગ કૃષ્ણ વર્ણ ધારણ કરેલા છે. એટલે વૈશ્યો શું છે તો ભગવાનની સાથળ છે. આપણે લગભગ 28મા શ્લોકમાં પણ જે બધા એમાં આવ્યું એમાં ભગવાનની સાથળોનું 10મા કે એમાં આપણને સમજાવવામાં આવ્યું છે. કૃષ્ણ વર્ણ જેને તે કૃષ્ણ વર્ણ શૂદ્ર અને વેદ વિનાની વિદ્યા છે. એટલે હવે જે કૃષ્ણ વર્ણ છે તે કૃષ્ણ વર્ણ શૂદ્ર એટલે કે અને વેદ વિનાની વિદ્યા, એટલે શૂદ્રની અંદર જે વેદ વગરની વિદ્યા છે એ ક્ષત્ર કહે છે. કર્મ 2 પ્રકારનું છે, સ્વાભાવિક અને વિશેષ પ્રકારનું. એની અંદર જે કર્મ કરવામાં આવે છે તે 2 પ્રકારના છે, સ્વાભાવિક કર્મ અને વિશેષ પ્રકારનું કર્મ. એટલે એની અંદર સ્વાભાવિક અને એ બે જે કીધા એની અંદર જે પોતાના માટેનું અને બીજા માટેનું, એનો અર્થ જે આપણે જે કહેવામાં આવ્યા આગળ કે સ્વાભાવિક અને વિશેષ પ્રકારનું, એટલે પોતાના માટેનું અને બીજા માટેનું એવો અર્થ છે. એ પૈકી બીજાઓ માટેનું ઉપર ગુણોનો પ્રવાહ કર્મ છે. આગળ એક જતી રહી છે ફૂટનોટમાંથી 8મા શ્લોક 8માની એમ કહેલું છે. એક મિનિટ, જે 7મા નંબરની ફૂટ છે ને એમાં 8મા નંબરની બોલી ગઈ. એમાં 7મા નંબરની ફૂટનોટ આવેલી છે કે રસનો ભોગ કરનાર બ્રાહ્મણ્ય છે. એની અંદર બ્રાહ્મણ્યની અંદર આ ભાગથી મુખ 2 વાર કહેલા હોવાનું કારણ છે. અને અહીંયા ગાળે જે 8મા નંબરની ફૂટનોટ છે કે તે પૈકી બીજાઓ માટેનું ઉપર, એટલે બીજાઓ માટેનું ઉપર ગુણોનો પ્રવાહ કર્મ છે એમ કહેલું છે. એમાં 8મા નંબરની ફૂટનોટ 33મા શ્લોકમાં કરવામાં આવી છે. જરાક ભૂલ થઈ ગઈ છે, સમજી ગયા. ગુણોનો ચાય તો પીને બેઠા હશો, ચાય તો પીધી હશે ને? જે ચાય જ નથી પીતા કોઈ દિવસ, ચાકી જ નથી. હા, તો આવું ક્યારેક હોય તો પી લેવી જોઈએ. બરાબર છે. આજે તમે કાપલીઓ બરોબર તૈયાર નથી કરી. એ જરાક આગળ પાછળ નજર થઈ ગઈ એટલે જે એવું થયું, ક્ષમા. ના. ગુણોનો પ્રવાહ કર્મ છે એમ કહેલું છે. અહીં તો પોતાના એટલે કે ભગવાન માટેનું કર્મ, કે જે ગુણોનો પ્રવાહ છે એ કર્મ કહેલું છે. એ કોના માટેનું તો ભગવાન માટેનું કર્મ કહેલું છે. વિતાન યોગ એટલે કે યજ્ઞનો વિસ્તાર, એટલે કે જે વિતાન યોગ જે મૂળમાં શબ્દ આપેલો છે એની અંદર યજ્ઞનો વિસ્તાર કહેલો છે. વિતાનાહા એટલે કે 7 તંતુ વાળા ભગવાનના વિસ્તારો, તેઓનો યજ્ઞ કરવા માટે હલકા ન હોય તેવાની સાથે સંબંધ થાય એ ભગવાનનું કર્મ પણ 2 પ્રકારનું હોવાનું કહેલું છે. એટલે વિતાનાહા એટલે કે 7 તંતુ વાળા જે ભગવાનના વિસ્તારો, તેઓનો જે યજ્ઞ કરવા માટે જે હલકા ન હોય
તેમાંની જ સાથે તેમનો સંબંધ થાય છે. એ ભગવાનનું કર્મ છે, પણ એ કર્મ પણ પાછું ભગવાનનું 2 પ્રકારનું જણાવેલું છે. નાનાભિધાનાહ એટલે કે જુદા જુદા નામના ઈજ્ય ગણા એટલે કે દેવોના સમૂહ. નાના એટલે જુદા જુદા પ્રકારના ભગવાન દેવોના સમૂહો એટલે પૂજ્યોના સમૂહો, અને એ પણ સર્વ તરફથી મુખ્ય અને હલકાની સ્થિતિ રહેલા હોય તેવા સાથેનું છે. એ જે સમૂહો દેવોના સમૂહો છે તે પૂજ્યના સમૂહો, અને એ પણ સર્વ તરફથી મુખ્ય અને હલકાની સ્થિતિથી રહેલા હોય તેવાનું એ છે, તેવા સાથેનું છે. અને જે બીજું છે એ ચોખા જવ વગેરેથી પ્રાપ્ત થાય તેવા દૂધપાક વગેરે દ્રવ્ય રૂપ છે. જે બીજું છે એ ચોખા અને જવ વગેરે જે પ્રાપ્ત થાય એ દૂધપાક વગેરે એ જે દ્રવ્ય જે હોમવામાં આવે છે એ દ્રવ્ય છે. દેવતાને ધ્યાનમાં રાખી દ્રવ્ય આપવું એ યજ્ઞ. એના જે દેવતાને ધ્યાનમાં રાખીને જો જે દ્રવ્ય આપવામાં આવે છે તે યજ્ઞ છે. યજ્ઞની અંદર આવી રીતે બધા દ્રવ્ય આપવામાં આવે છે. એના એક દેવતા અને 2 દ્રવ્ય અંગ છે. તેની અંદર જે યજ્ઞની અંદર શું કોણ કોણ હોય છે, તો જે એની અંદર દેવતા હોય છે અને દ્રવ્ય, એ 2 એના અંગ કહેવામાં આવે છે. એવું જે છે. આજે આ શ્લોક સંપૂર્ણ થયો મારો. એ કઈ વિચારણી? મમતાબેન, આજે શ્લોકાર્થમાં જે છેલ્લી લીટી છે ને, દ્રવ્યાત્મક વિસ્તાન યોગ, એમાં જુદા જુદા નામના દેવોના સમૂહ સાથેના દ્રવ્યરૂપ કર્મના વિસ્તારના સંબંધ વાળા છે. એટલે જો બ્રાહ્મણ, મુખ, ક્ષત્રિય, ભુજા, વૈશ્ય, સાધક અને કૃષ્ણ વર્ણનો આશ્રય કરેલા પગ છે, તો એ બધા શૂદ્રો છે. તો એ એટલે સુધી સમજ પડી, પણ પછી આગળનો અર્થ ના સમજાવ્યું. ગુણોનો પ્રવાહ કર્મ છે, એમાં જે 33 નંબરનું જે લીધો કોટેશન, તો એ ત્યાં આગળ એમ કહેલું છે, અને અહીં તો ભગવાનના કર્મ માટે, ભગવાન માટેનું કર્મ કહે છે. એટલે શું સમજવાનું કે આ યજ્ઞનો જે વિસ્તાર થયો છે, જે દેવતાઓ રૂપે થયા કે દ્રવ્ય રૂપે થયા, યજ્ઞ એ બધા રૂપે ભગવાન, એ બધા રૂપથી ભગવાન નો વિસ્તાર થયો, એવું કહેવા માંગે છે. એમાં આવે છે ને, યજ્ઞ વહી કૃષ્ણ હો, યજ્ઞ વહી કૃષ્ણ હો, પછી દ્રવ્ય વહી કૃષ્ણ હો, એવું કહેવામાં આવે છે ને. એટલે બધું જ ભગવાન થયેલા છે એમ. ગુજરાતીમાં બોલો, અહીંયા અમને સમજાતું નથી. એટલે એમાં એવું કહેવામાં આવે છે કે યજ્ઞ પણ કૃષ્ણ છે, એની અંદર જે હોમવામાં આવે છે એ પણ કૃષ્ણ છે, અને જે દ્રવ્ય હોય છે એ પણ કૃષ્ણ છે એમ. હવે સમજાય. એટલે આપણે અહીંયા આગળ તો પેલા શું ચાલે છે કે ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન ચાલે છે ને મમતાબેન. બધી વાત ક્ષત્રિય એટલે અત્યારે હવે લોકનું વર્ણન અને પછી લોકમાં રહેવા વાળા જીવોનું વર્ણન, એ પ્રકારેનું વર્ણન હમણાં અહીંયા આગળ ચાલી રહ્યું છે. એમાં આને આપણે કેવી રીતે કોરિલેટ કરવાનું, યજ્ઞના દેવોના સમૂહ અને દ્રવ્ય, એટલે આપણે એને કરવું હોય તો કેવી રીતે કરવાનું, એનું કલ્પના કેવી રીતે કરવાની, એમ. આટલા જ ખાલી આટલા પેરેગ્રાફની જ વાત કરું છું. જે આપ સમજાવો ને, મને તો આટલું ખબર પડી છે કે જે દ્રવ્ય છે અંદર એને હોમવાનું છે, બધું ભગવાનનું કહેવામાં આવે છે. જે આપ જરાક સ્ફુટ થાય તો સમજાવો ને, મને સ્ફુટ નથી થતું. બીજા કોઈને આ સંબંધમાં કંઈ કહેવું હોય? દંડવત પ્રણામ છે. એટલે અહીંયા જે કૃષ્ણવર્ણ શુદ્ર અને વેદની વિદ્યા છે કહ્યું, ત્યાં પૂરો થયો ટોપિક. શુદ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રનો ટોપિક ત્યાં પૂરો થયો. હવે નવો ટોપિક કર્મનો ભગવાનનું કર્મ શું છે એ સંદર્ભમાં આવ્યું. તો એ કર્મ ભગવાનનું સમજાવે છે. એ અહીંયા કેમ આવ્યું એમ જો પ્રશ્ન થાય તો 27મા શ્લોકમાં જે, એક મિનિટ,
33માં શ્લોકમાં એમ કહ્યું ને, 33માં શ્લોકમાં એમ કહ્યું કે 33માં શ્લોક અહીં સુધીના દેવો વગેરે સાત્વિક છે, અને ત્યાં છેલ્લી લાઈન એમ કહી હતી કે દેવ, હલકા જીવો, મનુષ્યો વગેરેની સૃષ્ટિરૂપ સત્વ, રજ અને તમ ગુણોનો પ્રભાવ ભગવાનનું કર્મ છે. તો એ દેવોની સૃષ્ટિ 33માં શ્લોક સુધીની આવી ગઈ, ને પછી આ 35માં હલકા જીવો, પ્રાણીઓ વગેરેનું આવ્યું, પછી મનુષ્યોનું આવ્યું, મનુ વગેરેનું. મનુષ્ય શું છે તે મનુષ્યના ભેદ બતાવ્યા 4 પ્રકાર, અને મનુષ્યના કર્મ બતાવ્યા. એટલે કર્મથી સંબંધથી આ મનુષ્યોના કર્મ હોવાને લીધે એ ભગવાનનો કર્મ કેવી રીતે છે, ભગવાનનું કર્મનું સ્વરૂપ કેવું છે તેની સાથે કનેક્ટ કર્યું છે. ભગવાનનું કર્મનો આ સ્વરૂપ છે એમ. એટલે હા, એ જ હું તો મેં કહ્યું ને એ વાત. એને આપણે કેવી રીતે વિચારી કે 7 તંતુ વાળા ભગવાનના વિસ્તારો તેઓનો યજ્ઞ કરવા માટે હલકા ન હોય તેવાની સાથે સંબંધ થાય, એ ભગવાનનું કર્મ. એ 2 પ્રકારનું છે, દેવોનો સમૂહ અને પૂજ્યોનો સમૂહ. આ બધાને આપણે વિરાટમાં કેવી રીતે કલ્પના કરવાની, એમ હું પૂછું છું. એ તો સમજાવશે. એક તો એ છે કે એક જ વિષયો છે એનું 2 વાર જે નિરૂપણ આવ્યું છે, એનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. જેમ આના પહેલા આવ્યું એમ બ્રાહ્મણ છે, મુખ છે, ક્ષત્રિયો પ્રભુના બાહુ છે વગેરે. અને કયા શ્લોકમાં હતું, 33માં કે એમાં કોઈકમાં કે ભગવાનના જે મુખ છે એને અગ્નિ તરીકે ત્યાં કહેવામાં આવ્યું, અને અહીંયા હવે બ્રાહ્મણને મુખ તરીકે કહેવામાં આવી રહ્યું છે. તો એ બંનેને કેવી રીતે સમજવું અભિપ્રાય? તો અગ્નિ જે ભગવાનનું મુખ છે એ તો સર્વ કંઈ જે કંઈ પણ હવ્યવાહન તરીકે અગ્નિ હોવાને કારણે જે પણ હોમવામાં આવે છે તે અગ્નિ દ્વારા પહોંચાડવામાં આવે છે. એ અભિપ્રાયથી ત્યાં મુખને અગ્નિ તરીકે કહેવામાં આવ્યું છે. અહીંયા જ્યારે બ્રાહ્મણને મુખ તરીકે કહેવામાં આવી રહ્યું છે તે વખતે એ ભગવાનની વાણી છે, તે દ્વારા ભગવાન પોતાની વાણીને નું પ્રકાશન કરે છે. તો એ અભિપ્રાયથી અહીંયા મુખને તો બ્રહ્માનનમ, આનંદ એટલે મુખ તરીકે, એ રીતે અહીંયા એનું નિરૂપણ કર્યું. તો એ તો એક જ અંગની અંદર 2 જે સ્થાનો છે તેના ખુલાસો શ્રી મહાપ્રભુજીએ કર્યો. તે જ રીતે પહેલા ઇન્દ્રને ભુજા તરીકે કહી હતી, અને ત્યાં એ વાત નિરૂપણ આવ્યું હતું કે ભગવાન દેવતાઓ દ્વારા બધાને ફલદાન કરે છે. તો તેથી ઇન્દ્ર છે ભગવાનની ભુજા છે. હા, અહીંયા જે છે ક્ષત્રિયોને એ રીતે એ રક્ષાના કર્મના રૂપમાં તાત્પર્ય છે. એક અંગમાં 2 એટલે એક ઇન્દ્ર અને એક ક્ષત્રિય એમ કે કહી રહ્યા છે. એક મુખારીમાં એક અગ્નિ અને એક બ્રહ્મણ, એવી રીતે. તો બ્રહ્માનનમ પછી ક્ષત્રભુજો. તે જ રીતે જે વૈશ્યો છે એમને અહીંયા ભગવાનની ઉરુસ્થલ જાંઘ બતાવવામાં આવ્યું છે, અને ત્યાં કયા હતા એ તલ અતલ કે એ જે એનું ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું હતું. તો એ વૈશ્ય રૂપતાના નિરૂપણમાં એ સ્થિતિ સાધક દેવતાઓ છે. તો વિતલ અને અતલ, એ 2ની ત્યાં તેનું નિરૂપણ કરવામાં આવ્યું. એનો તાત્પર્ય શું કહ્યું અહીંયા? વિડુરુ યસ્ય વિતલાતલ રૂપસ્યાપી ઉરુણોઃ વૈશ્યત્વમ સ્થિતિ સાધકત્વેન પૂર્વવદ વિષઃ. તો પુરુષોત્તમજી તો આના ઉપર કઈ વિશેષ આજ્ઞા નથી કરી રહ્યા.
એક મહાદેવની ક્રીડાનું સ્થાન છે ને બીજું મયના પુત્રનું. એવી રીતે છે અતલ અને વિતલ. મયના પુત્રનું સ્થાન છે એવા પેટા ભેદ છે. એક સાથળ અતલ અને એક વિતલ છે. એને 3 પ્રકારે અર્થ કરવામાં આવ્યા છે અતલ અને વિતલને. 6 અને 7 નંબરના લોકનું નિરૂપણ આવે છે ને એમાં એક સાથળ અતલ અને એક વિતલ. मुखादिरूपत्वेन अज्ञादीनाम् उक्तौ अन्येऽपि पुनः ब्राह्मण्यादीनां तत्त्वोक्तिः यथा प्रयोजनान्तर सिद्धिफलिका तथा वितलातलत्वेन उक्तयोरपि ऊर्ध्वो यो वैश्यत्वम् उक्तम् इत्यर्थः। વૈશ્યનું બહુ સ્ફુટ નથી થઈ રહ્યું, પર જેમ આ બંનેનું બતાવ્યું મુખ અને બાહુનું, તે જ રીતે આની પણ વૈશ્ય છે એની પણ દ્વિરૂપતા છે સમજવી. વિષ ઉરુ યસ્ય ઇતિ વૃત્તે ચતુર્વિધત્વાત બહુવચનમ. ચતુર્વિધ કઈ છે એટલે બધાની મળીને અને 4 વૃત્તિ એ અર્થમાં હોય તો 4. વૈશ્યની તો કૃષિ ગોરખ વાણિજ્ય વૈશ્ય કર્મ સ્વભાવજમ. આ તો ત્રિવિધ છે. કોઈક બીજો અભિપ્રાયથી હશે ચતુર્વિધ વૃત્તિ. તો સ્થિતિ સાધકત્વેન પૂર્વવદ વિષ. આમાં સ્થિતિ સાધકતા જ બતાવેલી છે. સ્થિતિ સાધકતાનો તાત્પર્ય એવો હોઈ શકે મમતાબેન તમારો ફોન જરા મ્યુટ કરજો. હાજી જે એટલે આપણા અંગમાં જે ઉરુનું સ્થાન છે એ સ્થિતિ સાધક છે. સૌથી લાંબુ હાડકું આપણા શરીરમાં જાંઘનું હાડકું હોય છે અને કોઈ પણ મનુષ્ય માટે એ સૌથી વધારે મહત્વનું છે. એ જ રીતે જે વૈશ્ય વર્ણ છે એ એની વૃત્તિથી બધા વર્ણની સ્થિતિનો સાધક છે. એ અભિપ્રાયથી અહીંયા સ્થિતિ સાધકતા એની કઈ હોય એવું બની શકે. તેથી આ વિષયમાં એટલી બધી સ્પષ્ટતા અહીંયા કરવામાં આવી નથી. જે એમાં એવું કહી શકાય કે જે આ ઉપર બ્રહ્મભાવને ગુણ કયો અને ક્ષત્ર પણ ગુણ કયો, અને એ ગુણ જેનામાં છે એવા દેવતાઓ જો એનામાં પ્રવેશે તો એનામાં એ બ્રાહ્મણીય છે એમ કહેવાય. એવી જ રીતનો આ વૈશ્યનો પણ ગુણ છે. જો વૈશ્ય દેવતા એમાં પ્રવેશ કરે તો એવી રીતના વૈશ્ય દેવતા વિશે અહીંયા કહી રહ્યા હોય એવી રીતનું સ્થિતિ પ્રાપ્ત કરાવનાર, ઉપરની પેટે સ્થિતિ પ્રાપ્ત કરાવનાર એટલે જે બ્રાહ્મણીયની સ્થિતિ પ્રાપ્ત કરાવે છે, ક્ષત્રિયની સ્થિતિ પ્રાપ્ત કરાવે છે, એવી રીતે આ વૈશ્યની સ્થિતિ પ્રાપ્ત કરાવનાર દેવતા વિશે કહી રહ્યા હોય એવું સમજાય છે. અત્યારે તો એ વિષય તો પૂરો થઈ ગયો એવું લાગે છે. અતલ અને વિતલમાં મહાદેવનું ક્રીડાસ્થાન અને મયના પુત્રનું સ્થાન અને બીજું વૈશ્યનું સ્થાન એમ આપણે વિચારી શકાય. જેમ ઇન્દ્ર બાહુરૂપ ઇન્દ્ર એટલે ઇન્દ્રનું સ્થાન અને અહીંયા આગળ કહ્યું એમ ક્ષત્રિયોનું સ્થાન બાહુ. એવી રીતે અતલ વિતલ જે છે એ મહાદેવનું ક્રીડાસ્થાન છે અને મયના પુત્રનું સ્થાન છે. 2 સાથળો જુદી જુદી અને વૈશ્યનું સ્થાન છે. એ તો બરોબર છે, પણ આ બે જે વર્ણન એક જ શ્રીઅંગના માટે આવી રહ્યા છે ને, તો અહીંયા જેમ શ્રીહસ્ત છે એ રક્ષા માટે છે તો ક્ષત્રિયનું કાર્ય થઈ ગયું, કે બ્રાહ્મણ છે એ વાણી રૂપ છે તેથી મુખના રૂપમાં આવી ગયું. તેવી રીતે સાથળ છે એમાં જો તલાતલ તલવિતલ છે તો વૈશ્યનો અહીંયા શું રોલ સાથળના રૂપમાં શ્રીઅંગમાં? તો એ સ્થિતિ સાધક દેવતા. એવી રીતે આ જે વૈશ્ય છે એ બધા વર્ણોની સ્થિતિને પ્રાપ્ત કરાવવાના છે. એવું અત્યારે તો એવું સમજાય છે. કલ્યાણીભાઈ શું કહે છે જોઈએ. હા, ગુરુ સ્થિતિ સાધક છે તેમ વૈશ્ય સ્થિતિ સાધક છે એમ પ્રથમ કહ્યું છે. હા, વૈશ્યની કૃષિ ગોરક્ષ વાણિજ્ય અને કુસીદ એ 4 વૃત્તિ હોવાથી એ બહુવચન થયો છે. કુશીદ એક રહે. કલ્યાણજીભાઈ નો તો આવો અભિપ્રાય છે.
એટલે જે આપણે કહ્યું એ પ્રમાણે કૃષિ ગૌ રક્ષા પશુપાલન. એટલે જે છે બીજું સ્થિતિ પ્રાપ્ત કરવાનું એટલે આપણે જે બેસીએ છીએ ત્યારે બે સાથળોનો ઉપયોગ થાય છે એવી રીતનું કઈ કહી શકાય કે સ્થિતિ આપણે જે હોય છે તે સ્થિતિ પ્રાપ્ત કરાવે છે સાથળને લીધે એવું કહેવાય. તમને વિચાર આવે એટલે કહું છું જે પ્રણામ. એ તો કાલે આપણે જોયું છે ને એ વિષય. અત્યારે મુદ્દો એ છે કે જે વૈશ્ય વર્ણ છે એની સ્થિતિ સાધકતાથી શું તાત્પર્ય સમજવું. એટલે એમાં એવું આવે છે ને કે આ જે વેપાર વાણિજ્ય છે તો વાણિજ્યમાંથી દરેક પ્રાણીનું જે કંઈ પણ અન્ન વગેરેનું જે કંઈ પણ ઉત્પાદન થયેલી સામગ્રી પહોંચાડવાનું કાર્ય વૈશ્યનું છે. વાણિજ્યમાં ખેતી જેના 4 એના ધંધા છે એ પ્રકારે એને જોઈએ તો એ દરેક મનુષ્યના જે કંઈ બી જરૂરિયાત છે એ પહોંચાડવાનું કાર્ય વૈશ્ય કરે છે. ઉત્પાદનથી લઈને કે ઉપયોગમાં આવે ત્યાં સુધીનું બધું જ કાર્ય, આર્થિક કાર્ય વગેરે એ કાર્ય વૈશ્યનું ગણાવ્યું છે ને, તો એ રીતે ગણી શકાય. હમણાં એ જ તો વિષય કહ્યો ને, ત્રણેય વર્ણનો વ્યવહાર સાધક છે, ત્રણેય વર્ણનો વ્યવહાર ટકાવનારો છે, એ જ તો વાત કરી. સોરી જજી, મને ખ્યાલ નહીં આવે એટલે. હા હા, છે કઈ બીજો વિષય? હા, જે આપણે નીચેનો વિચાર કરતા હતા અહીંયાથી પછી આગળ આ નીચે જવાના જુદા જુદા નામના દેવોના સમૂહ સાથે દ્રવ્યરૂપ કર્મના વિસ્તારના સંબંધ વાળા થયા. એનું હવે આપણે અર્થઘટન કરવું છે વિરાટના શરીર. તો નાના ભેદા શબ્દ નાનાભિધા ઇજ્યગણા. તો નાનાભિધા એટલે જુદા જુદા નામથી ઓળખાતા, ઇજ્યગણા એટલે દેવતા અથવા જે લોકો પૂજ્ય છે તે. તત્રાપી અભિતઃ પ્રધાન ગુણ ભાવેન ઉપપન્ન. તો જે પૂજ્ય દેવતાઓનો સમૂહ છે જે સારી રીતે બધી જગ્યાએ પૂજ્ય છે, એ પણ સર્વ તરફથી મુખ્ય અને હલકાની સ્થિતિથી રહેલા હોય તેવા સાથેનું. તો નાનાભિધા બીજ્ય ગણોપપન્ન, આનો અર્થ આ થયો. તો મૂળને જુઓ તો જુદા જુદા નામના દેવોના સમૂહ સાથેના દ્રવ્યરૂપ કર્મના વિસ્તારના સંબંધ વાળા છે. એની આ વિવૃત્તિ થઈ કે એમના કર્મ વાળા કેવી રીતે છે. એટલે એ બધા ભગવાનના અંગ છે એમ. તો એ અંગ કઈ રીતે બની રહ્યા છે તેનું નિરૂપણ અહીંયા મુખ્ય અને ગૌણથી તાત્પર્ય અહીંયા શું જણાવ્યું કે જે પણ પદાર્થો દ્રવ્ય અને દેવતા એ બે યજ્ઞના અંગ છે, એમાં દેવતાઓ છે એ મુખ્ય છે, દ્રવ્ય છે ગૌણ છે. તો સર્વનિર્ણયના આરંભમાં જે શ્રી મહાપ્રભુજીએ પંચવિધિ યજ્ઞ પછી એના સાધન ચ સહરી પ્રયાજાદિ સૃગાણી એ જે નિરૂપણ કર્યું છે તે અહીંયા જણાવી રહ્યા છે. એટલે જળનું જે નિરૂપણ આગળ કહ્યું એ પણ આમાં આવી ગયું, આ બધું દ્રવ્ય વગેરે રૂપ પણ. ઉત્પન્ન થઈ બ્રાહ્મણ છે એવું ન ગણાય. તો એનું એવું સમજ્યા કે બ્રાહ્મણથી બ્રાહ્મણી પત્ની સિવાયના ઉત્પન્ન થયેલો એ બ્રાહ્મણ ને ગણાય. બીજા છે ને બ્રાહ્મણ ક્યાં છે?
બ્રાહ્મણ કોઈ નાખે છે અને એ પુત્ર બ્રાહ્મણ પુત્ર ક્યાંથી કહેવાય એ સમજાય છે સમજાતું બરોબર. અહીં શું કે છે બ્રાહ્મણથી બ્રાહ્મણીમાં ઉત્પન્ન થયેલું બ્રાહ્મણ છે એવું ન ગણાય. તો પત્ની સિવાય જો બ્રાહ્મણીમાં ઉત્પન્ન થયેલો છે જો બ્રાહ્મણ પુત્ર તો પુત્ર ન ગણાય એ કહે છે. મમતાબેન તમે કરશો? હા જી. એટલે કે જે બ્રાહ્મણ થી બ્રાહ્મણીમાં કેવી રીતે પુત્ર ઉત્પન્ન થયેલો છે એ બહુ મુખ્ય વસ્તુ છે. એટલે આગળ આપણને પછીથી પહેલા નંબરની ફૂટનોટમાં સમજાવ્યું જ ને કે બ્રાહ્મણ કેવી રીતે ગુમાવે છે. કારણ કે બ્રહ્મા અને તેમના માનસ પુત્રો એવા ન હતા. એટલે જે બ્રહ્મા હતા અને એમના જે માનસ પુત્રો હતા એવી રીતે ઉત્પન્ન થયેલા ન હતા. એટલે આમાં જે ડેફિનેશન સમજાવ્યું છે કે ભાઈ કયો બ્રાહ્મણ થી બ્રાહ્મણીમાં ઉત્પન્ન થયેલો કયો પુત્ર બ્રાહ્મણ કહેવાય, તો આગળ આપણે બહુ સ્પષ્ટ રીતે સમજાવી દીધું છે. પત્ની હોય કે પત્ની ન હોય, પત્નીમાં પણ यदि પુત્ર સંતતિ પેદા થઈ છે તો એ બ્રાહ્મણ છે એવું ના કહી શકાય. કેમ કે જન્મના જાય તે શૂદ્ર સંસ્કારાદ દ્વિજોચ્યતે, જ્યાં સુધી એનો સંસ્કાર થતો નથી ત્યાં સુધી એની અંદર બ્રાહ્મણ વર્ણના દેવનો પ્રવેશ થતો નથી. હા, સંસ્કાર જ છે એના માટે બ્રાહ્મણ. કોઈ બ્રાહ્મણીમાં થાય પણ પુત્ર ન કહેવાય, સંસ્કાર થાય ત્યારે બ્રાહ્મણ પુત્ર કહેવાય. વર્ણનો પ્રવેશ, વર્ણના દેવનો પ્રવેશ ત્યારે થાય છે. બાકી જાતિમાં ન હોય ને લોકની અંદર જે રીતે પરંપરા છે તે બ્રાહ્મણ ન કહેવાય, વર્ણ ન કહેવાય, જાતિ કહેવાય. ખરું બોલે. હા જી, હવે મારા શ્લોક સંપૂર્ણ થયા પણ પુરુષોત્તમ સહસ્ત્ર નું નામમાં છે એવું જરાક હું તમે આપને કહું. એક મિનિટ હા છે શોધવું પડશે મારે હમણાં. એક મિનિટ. નહીં તો અર્પિતાબેન ની મદદ લઈ લો ને, આપણે ફોનો ફ્રેન્ડ નો એક છે વિકલ્પ. મદદ લીધા વગર કર્યું છે જરાક આપને હું કહું. નાનાવિધ ગતિપ્રદ છે ને એક એમનું નામ છે, પણ હવે જરાક અહીં તમારે આઈપેડમાં શોધવું પડશે. શોધેલું છે હતું હમણાં ક્યારનું મેં, પણ આ પ્રશ્ન પૂછ્યો એટલે જવા દીધું. એક મિનિટ. નાનાવિધ ગતિપ્રદ છે ને એટલે કે હા જી આવી ગયું. એક મિનિટ. નાનાવિધ ગતિપ્રદ હોય એટલે કે જુદા જુદા પ્રકારના કર્મ અનુસાર ગતિ આપનાર. એટલે જે અલગ અલગ જે કર્મ હોય એના અનુસાર જે ગતિ આપે છે એ. અને આની અંદર બીજું એક જે નામ નથી આવતું બીજું, પણ આનું સમજણ તો જે મારી પાસે અત્યારે પુસ્તક નથી એનું પુરુષોત્તમ સહસ્ત્ર નામનું એનું, એટલે એ તો બીજા કોઈને પાસે આપને કરાવડાવું છું. પણ જે વિરાટ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ એટલે કે પુરુષ સકલાધાર જે આગળથી જ આવતું રહ્યું છે, જે વિરાટ સ્વરૂપ જે ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ, એનું વર્ણન પણ આમાં થયેલું છે. પણ આમાં મુખ્ય નામ નાના વિધ ગતિપ્રદ આવે છે. એ ત્યાં કોઈ પાસે હોય તો જરાક જે સુનિતા કે હેતલ નાચી લો ને બકા. કોઈ નથી. એ પણ નથી લાવ્યા. તમે જે મુખ્ય વ્યક્તિ અધિદેવતા છે એને છોડીને નથી શું કરું. પછી વાંધી કરી લઈશું. તમને અમે લખી લીધું છે આ નામ અહીંયા. 86મું નામ છે નાના ગતિપ્રદ. જુદા જુદા પ્રકારના કર્મ, આમાં જે જુદા જુદા કર્મ અનુસાર જે ગતિ આપનાર છે એવા ભગવાન છે એવું સમજાવવામાં આવે છે. એનું જે વિવરણ છે મારી પાસે એ વિષય હજી કઈ આવ્યો એમ કે છે. આ જે બ્રાહ્મણ નું અને વૈશ્ય નું બધું આવ્યું ને,
અનેક અનેક પ્રકારના જેવી રીતે કર્મ કરે છે એવી રીતે એની ગતિ થાય છે, એવી રીતે એ થાય છે એવું સમજાવવામાં આવ્યું છે. બ્રાહ્મણ ને વૈશ્ય ને જે બધા છે. સારું સારું, વાંધો નહીં, જોઈ લઈએ. બહુ આનંદ થયો આપને દર્શન કરીને, આપના સાથે કરીને. દંડવત પ્રણામ. જે ફરી મળીશું. હા જરૂર જરૂર, આવજો આવજો. હા જે દંડવત પ્રણામ. ફરી દંડવત પ્રણામ. આપની કૃપાથી બધું થાય છે. જે અમે તમારી અગાસી ઉપર પતંગ ઉડાડવા જઈએ. જાઓ ને જે ખૂબ ખાલી જ છે. તમારી અગાસી ખાલી છે એમ કેતા હો તો સાફ કરાવી દઉં. બોલો આપની જવાની ઈચ્છા હોય તો. આ કરાવી તો રાખો, પછી કહીશ. ચલો આગળ જેમનો વારો હોય. હા જી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જીજી. મારો શ્લોક છે, કયો છે જીજી? અચ્છા. એવી રીતે હાજી, એવી રીતે સર્વ પદાર્થો ભગવાનના સ્વરૂપ તરીકે ધ્યાનમાં રાખવાના પ્રકારથી તેઓનું ભગવાનના શરીરમાં સ્થાન કહી નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. અહીં સુધી બધા શ્લોકથી ભગવાનના સ્વરૂપમાં જે વિરાટ સ્વરૂપ છે એમાં જે બધા પદાર્થો આવી ગયા એને ધ્યાનમાં રાખવાના છે એવો પ્રકાર બતાવીને એમનું સ્થાન કહ્યું ભગવાનના શરીરમાં. અને હવે એનો ઉપસંહાર કરે છે. યાન સાવીશ્વર વિગ્રહસ્ય યહ સન્નિવેશઃ કથિતો મયા તે સંધાર્ય તેસ્મિન વપુષી સ્થવિષ્ઠે મનઃ સ્વબુદ્ધ્યા ન યતોસ્તિ કિંચિત. ઈશ્વરના દેહની સ્થિતિ આ જે મેં કહી તે આટલી જ છે. એટલે જે દેહની વાત કરી ઈશ્વરના દેહની, તેની સ્થિતિ આટલી જ છે, આનાથી વિશેષ કંઈ નથી. જેનાથી જુદું કાંઈ પણ નથી તેવા આ સર્વથી સ્થૂળ દેહમાં પોતાની બુદ્ધિથી મનનું નિયમન કરવામાં આવે છે. આ જે વિરાટ સ્વરૂપ જે સર્વથી સ્થૂળ દેહ કયો એમાં પોતાની બુદ્ધિથી મનનું નિયમન કરવામાં આવે છે. સુબોધિનીજી, વિરાટ દેહ વાળા ઈશ્વરના દેહની ગોઠવણ એટલે અવયવોની ગોઠવણીનો પ્રકાર યાન આટલો જ છે. એટલે આગળ આપણે કહ્યું હતું કે અવયવોમાં 14 લોક ગોઠવાયેલા છે. અવયવો લોક નથી બન્યા, પણ આ અવયવોની ગોઠવણી છે ભગવાનના દેહમાં. એટલે એનો પ્રકાર આટલો જ છે. આથી અધિક ગોઠવણી નથી એવો અર્થ છે. અસૌ, જે યાન અસૌ કહ્યું તો અસૌ એટલે આ જ ગોઠવણ છે, પરંતુ બીજી કોઈ ગોઠવણ પણ નથી. એટલે આના સિવાય બીજી કોઈ ગોઠવણ પણ નથી ને આનાથી વિશેષ પણ કોઈ ગોઠવણ નથી. અથવા આ ખરેખર પ્રકારની ગોઠવણ યાન આટલી જ છે. આનંદમય ભગવાનની તો જુદી જ છે તે આગળ કહેવાશે. એટલે આનંદમય ભગવાનની જે ગોઠવણ છે એમાં જે એ બીજા અધ્યાયમાં 8 થી 13 આનંદમય ભગવાનનું ધ્યાન ભક્તિ થાય પછી જ કરવાનું છે એમ ત્યાં કહ્યું છે કે જે આ વિરાટ સ્વરૂપનું ધ્યાન હમણાં કરવાનું છે, પણ જ્યારે ભક્તિ પેદા થાય ત્યાર પછી એ આનંદમય ભગવાનનું ધ્યાન કરવાનું હોય છે. તો એની ગોઠવણ જે એની વાત કરી છે તે બીજા અધ્યાયમાં 8 થી 13 શ્લોકમાં કહ્યું છે. એટલે ભક્તિ ના થાય ત્યાં સુધી તો આ સ્થૂળ સ્વરૂપનું ધ્યાન કરવાનું એવું ત્યાં કહ્યું છે. આ પદાર્થોની ગોઠવણ ચિત્તમાં રાખવાનું પ્રકરણ છે. ચિત્તમાં રાખવાનું પ્રકરણ હોવાથી અમે વિવરણ કહેલ નથી. એટલે અહીંયા ખાલી આ પ્રકરણમાં ચિત્ત ગોઠવણનું જ પ્રકાર કહ્યો છે. પદાર્થો કેવી રીતે વિરાટ સ્વરૂપમાં રહેલા છે, કારણ કે એનું ધ્યાન વિરાટ સ્વરૂપનું કરવાનું છે એટલે એની ગોઠવણ જ કહેલી છે, પણ એનો વિસ્તાર નથી કહ્યો, કારણ કે આગળ વિચારના પ્રકરણમાં કહેવાનું છે. એટલે એનો જે વિસ્તાર કે વિવરણ છે તે આપણને જે ઉત્પત્તિ પક્ષ વિમર્શમાં આવશે મનન પ્રકરણમાં, તો એ 5 થી 7 અધ્યાયમાં એને કહેશે એનું વિવરણ વગેરે. ઉત્તરાર્ધથી એવી રીતે પદાર્થોની સ્થિતિ કહેવાનું પ્રયોજન કહેલું છે કે આવી રીતે જે ભગવાનની પદાર્થની સ્થિતિ ગોઠવણ કહી તો એનું શું પ્રયોજન કે એમનું આ સર્વથી સ્થૂળ દેહમાં પોતાની બુદ્ધિથી મનનું નિયમન કરવામાં આવે છે. એનું પ્રયોજન કહ્યું કે બુદ્ધિથી મનનું નિયમન આ સ્વરૂપમાં આવા પદાર્થોની ગોઠવણથી કરવાનું. બધા યોગીઓ આ દેહમાં જ મનનું નિયમન કરે છે. યોગના અંગ ધારણાનો આ જ વિષય કરાય છે. એટલે બધા જે યોગી છે, જે યોગી અષ્ટાંગ યોગથી જોડાય છે, એમને એ પોતાના મનને નિયમન કરવા માટે આ દેહમાં જ એનો ઉપયોગ કરે છે અને એ ધારણાનો વિષય પણ આ વિરાટ સ્વરૂપને ધરે છે. સર્વથા સ્થૂલ એટલે મૂળમાં જે કહ્યું છે
સ્થૂલ દેહ, તો એને માટે કહી રહ્યા છે કે સર્વથા સ્થૂલ પહેલા કહેલ એવી રીતે જાણવું. વમ એટલે સુખ, પુષ્ણાથી વધારે તે વપુ, મૂળમાં આપણને વપુ શબ્દ આપ્યો છે, સંધાર્યતેસ્મિન વપુષી, તો ત્યાં વપુ કહેલું છે. તો એ વપુનો અર્થ અહીંયા સમજાવે છે કે સુખ વધારે તે દેહ એનું બીજું નામ છે. એટલે વપુ એ દેહનું બીજું નામ છે. તુલ્ય અર્થવાળા બંને શબ્દો હોવાથી અર્થ પણ ત્યાં જ કહેલો છે. એટલે વપુ અને દેહનો અર્થ એક જ છે. એ ક્યાં કહેલો છે? તો એની ફૂટનોટ કહે છે કે ત્યાં જ, એટલે દેહનો અર્થ કર્યો છે ત્યાં જ શ્લોક 24માં. તો શ્લોક 24માં આપણે જોયું હતું કે વૃદ્ધિના અર્થવાળા દી ધાતુને અચ પ્રત્યે લગાડતા દેહ શબ્દ થાય છે, અને ભગવાનની આ વૃદ્ધિ છે એવો અર્થ છે. જો કે સ્વરૂપમાં રહેલા ભગવાન જ સર્વ કરવા શક્તિવાળા છે, છતાં પણ સર્વનું પોષણ થાય એ માટે સ્વરૂપ કરતા પણ અધિક સુખ આપવા માટે વૃદ્ધિ પામી પુષ્ટ થઈ સર્વ કરે છે. એટલે ત્યાં જે ઉપરની લાઈન છઠ્ઠી વિભક્તિ વાળું હતું ને, તો એ હું ભૂલથી નીચેના સાથે જોડતી હતી, એટલે સંબંધનો અર્થ મને સમજાતો જ નહોતો. પણ અહીંયા પછી મેં જે છઠ્ઠી વિભક્તિનું થોડું સાંભળ્યું, પછી મેં ફરી આ જોયું ને, તો હું આ તો ઉપરના સાથે છે, એ મારી ભૂલ થતી હતી. તો અહીંયા જે દેહનો અર્થ સમજાવે છે કે ભગવાનની વૃદ્ધિ છે, એટલે ભગવાનનું જે સ્વરૂપ છે ભગવાનના પોતાના સ્વરૂપનો જ વિસ્તાર કર્યો છે. એટલે એમ નહીં સમજવાનું કે ભગવાન કંઈક અતિરિક્ત છે અને આ દેહ કઈ અલગ છે, એવું એમનો દેહથી જે આપણને અર્થ થાય તો એવો અર્થ નથી, પણ ભગવાનનો જ વિસ્તાર છે. ભગવાને પોતે અધિક સુખ આપવા માટે આ વૃદ્ધિ પામીને પુષ્ટ થઈને સર્વ કરે છે. તેથી એ પુષ્ટ થયેલું રૂપ જ ભગવાનની ધારણાનો વિષય છે. એટલે ત્યાં આ દેહનો અર્થ સમજાવ્યો હતો કે ભગવાને પોતાના જ દેહનો, પોતાના જ સ્વરૂપનો વિસ્તાર કરેલો છે. એ આ વિરાટ સ્વરૂપનો દેહ છે. પોતાની બુદ્ધિથી, એટલે આત્માની બુદ્ધિથી, આત્માના પ્રકારથી એમાં મનનું નિયમન કરવું. એટલે આપણે પોતે બુદ્ધિથી જો એનું મનનું નિયમન કરવા માટે, યોગમાં તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનો, તો એ બુદ્ધિ આત્માની બુદ્ધિના પ્રકારથી, એટલે આત્મા પોતે, એટલે ભગવાન પોતે આત્મામાં બિરાજે છે, એટલે આત્માના પ્રકારથી એમાં મનનું નિયમન કરવું. બીજી ફૂટનોટ છે, બ્રહ્માંડનું પોતાના આત્મા તરીકે ધ્યાન કરીને એમાં મનને પરોવવું, એવો અર્થ થાય છે. એમ કરવામાં ન આવે તો એ દેહમાં સર્વનો પ્રવેશ ન થાય. તો એટલે જો એવી રીતે આત્માના પ્રકારથી ન કરીએ, એટલે કે બ્રહ્મ જો વિરાટ ભગવાન છે, વિરાટ સ્વરૂપ છે, એ ભગવાન છે, આત્મા છે, એમ જો વિચારવામાં ન આવે તો પછી એ દેહમાં સર્વનો પ્રવેશ ન થાય, કારણ કે સર્વાત્મા છે. અને ઉત્તમ ભક્તિ કરવાની ઈચ્છા ન થાય. એટલે જ્યારે એમાં આપણે આત્માનો વિચાર ન કરીએ તો પછી એમાં ઉત્તમ ભક્તિ કરવાની ઈચ્છા પણ ન થાય અને એનાથી ફલ પણ ન થાય. કારણ કે શાસ્ત્રમાં આપણને બ્રહ્મનું કે આત્મત્વેન જ ભક્તિ કરવાની કહી છે. તો આત્મત્વેન ભક્તિ ન કરીએ તો પછી આ બધું ફળ વગેરે પ્રાપ્ત નથી થતું. અને દુઃખ અને ધારણાનું ઉલ્લંઘન થાય. એમાં ત્રીજી ફૂટનોટ છે, ચંડિકા વગેરેની ધારણા થતા ઉલ્લંઘન થાય, એવું પ્રકાશકાર પુરુષોત્તમજી કહી રહ્યા છે. તે મૂળમાં જે એવું લખ્યું છે, ભોગોતિક્રમશ્ચ ન ભવેત, એટલે ભોગનો અતિક્રમ ન થાય. તો અહીંયા દુઃખ અને ધારણાનું ઉલ્લંઘન ન થાય. એ દુઃખ એટલા માટે કે કદાચ કંઈક જે ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે પૂરી ન થાય, અને ધારણા એટલે કે કોઈક અન્ય દેવી દેવતા વગેરેની કે ભગવાનની અન્ય શક્તિ વગેરેનું કંઈક ધારણા કરવામાં આવે તો એ ફળ પ્રાપ્ત ન થાય, એવું મને સમજાય છે. આ વિરાટ દેહમાં ધારણા થાય ત્યારે કોનામાં ધારણા કરવી અને કોનામાં ન કરવી વગેરે સંદેહો નાશ પામે છે. એટલે 22મા શ્લોકમાં જે પ્રશ્ન કર્યો હતો કે ધારણા કોની કરવી, પુરુષ, તો ત્યાં કહ્યું હતું કે પુરુષના મલનો નાશ થાય, નાશ કરે તેવી મૂર્તિની ધારણા કરવી. કારણ કે જુદી જુદી ભગવાનની અનંત મૂર્તિઓ છે, તો કોની ધારણા કરવી, એવા જે ત્યાં પ્રશ્ન થયા હતા, એ પ્રશ્નનું સમાધાન આટલાથી કરીને પછી કહ્યું કે હવે કોઈ એવી શંકા નથી રહેતી કે કોનામાં ધારણા કરવી ને કોનામાં ન કરવી. તો આ વિરાટ દેહમાં જે એની ભીતર બિરાજે રહેલા ભગવાન છે, એવી ધ્યાનરૂપ ભગવાનનો વિચાર કરીને એમની ધારણા કરવી. કારણ કે ન યતોસ્તિ કિંચિત, જે સ્વરૂપથી અન્ય જુદું કાંઈ પણ નથી, કારણ કે એમાં બધું જ આવી જાય છે, એનાથી અન્ય કશું રહેતું જ નથી, એવું પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ છે, એવું અહીંયા મને સમજાય છે. જે 38મા શ્લોકમાં. હલો.
હલો, હલો. હા પ્રીતિબેન, તમારો અવાજ તો આવે છે. હા જે દંડવત પ્રણામ. પ્રીતિબેન, આજે છેલ્લે જે આવ્યું કે દુઃખ અને ધારણાનું ઉલ્લંઘન, એટલે કે ઉત્તમ ભક્તિ કરવાની ઈચ્છા ન થાય, એ જે મનનું નિયમન કરવાનું કીધું આવી રીતે આત્માના પ્રકારથી, અને જો એમ ન કરવામાં આવે ત્યાંથી જે આખું બધું જે કીધું નેગેટિવમાં કે સર્વનો પ્રવેશ ન થાય, ભક્તિ કરવાની ઈચ્છા ન થાય, ફળ બી ન થાય, અને દુઃખ અને ધારણાનું ઉલ્લંઘન થાય, જો આવી રીતે કરશું તો એનું રિઝલ્ટ એ તો અને ફૂટનોટમાં એમ આપ્યું છે કે ચંડિકા વગેરેની ધારણા થતા ઉલ્લંઘન થાય. તો જે શ્લોક 20માં જે વાત આવી હતી કેવી રીતે ધારણા કરવી, અને કોઈક જેનાથી રજોગુણ અને તમોગુણના દોષ દૂર થાય, અને ચંડિકા અને શિવ વગેરેની ધારણાને બાતલ કરવા જ જે એમનાથી કરેલા મલનો નાશ કરે એમ કહેલું છે. એ જે કીધું છે તો એ રીતે જે ત્યારે વિક્ષેપ જે ઉપર જે બતાડ્યું હતું કે રજોગુણ અને તમોગુણથી વિક્ષેપ થાય, તો આમ જો નહીં કરવામાં આવે તો દુઃખ અને ધારણા તો આ વિક્ષેપને જ રિલેટ કરી રહ્યા છે કે બીજું કઈ કારણ છે? હા જીજી, એટલે અહીંયા દુઃખ અને ધારણાનું ઉલ્લંઘન થાય, ફળ પ્રાપ્ત ન થાય, ફળ પણ ન થાય અને દુઃખ અને ધારણાનું ઉલ્લંઘન થાય, એટલે કે ભોગોનું અતિક્રમ ન થાય, એ રીતે દુઃખ પ્રાપ્ત થવી અને બીજી બધી ધારણા કરવી આવી જતી હોય મનમાં, તે બધું ને આપણે જે તમે કીધું ને એ પ્રમાણે એનો અતિક્રમ ન થાય, એટલે એને શું કહેવાય, એવોઇડ ના કરી શકાય, એ બધું આપણને વિક્ષેપ કરે. તમે જે કહ્યું તે બરાબર છે, એ રીતે લેવાનું છે. હા, બસ મેં એટલે રિલેટ કર્યું એટલે બરાબર છે ને, એટલું કન્ફર્મેશન. હા, એ રીતનું છે જે બરાબર છે ને આપણું, મને એ રીતે સમજાય છે જે કરશે. જે આપને ત્યાંથી અવાજ નથી આવી રહ્યો. તમને આવે છે પૂર્ણિમાબેન? જેનું મ્યુટ છે. ના નથી આવ્યું. કર્યા વગર પોતે હા, હવે આવ્યો છે. હવે આવ્યો છે અવાજ? હા, હવે આવ્યો છે. હા હા. એટલે આવી રીતે 20મા શ્લોકમાં જે રિલેટ કર્યું એ બરાબર છે ને, જે એક સમજવાનું છે. હા, એ જોઈ લઈએ હમણાં. હવે જુઓ, સ્વબુદ્ધ્યા આત્મબુદ્ધ્યા આત્મરૂપત્વેન અન્યથા સર્વપ્રવેશો ન સ્યાત. પોતાની બુદ્ધિથી મૂળમાં સ્વબુદ્ધ્યા નયતોસ્તિ કિંચિત, એની આ વ્યાખ્યા આચાર્ય ચરણ કરી રહ્યા છે. મૂળમાં જોઈએ તો જેનાથી જુદું કંઈ પણ નથી એવા આ સર્વથી સ્થૂલ દેહમાં પોતાની બુદ્ધિથી મનનું નિયમન કરવામાં આવે છે. તો સ્વબુદ્ધ્યા એટલે આત્મબુદ્ધ્યા આત્મરૂપત્વેન, એટલે પોતાની બુદ્ધિથી અને આત્મરૂપત્વેન, બંને વાત ઉપર ભાર આપેલો છે. મનનું નિયમન કરવું,
અન્યથા સર્વ પ્રવેશો ન સ્યાત. જો એવું કરવામાં નહીં આવે તો સર્વનો પ્રવેશ નહીં થાય. એટલે સર્વનો પ્રવેશનું તાત્પર્ય વિરાટની અંદર જે આ બધું ધ્યાન કરવાનું છે એ બધાનો વિરાટના દેહમાં પ્રવેશ નહીં થઈ શકે અને ઉત્તમ ભક્તિ કરવાની ઈચ્છા ન થાય. એ પણ એનું પરિણામ આવશે. કેમ કે આગળ આનું નિરૂપણ કરવામાં આવ્યું કે આ જે યોગ છે એ ભક્તિ લક્ષણ યોગ છે. તો ભક્તિ લક્ષણ યોગ છે એની સિદ્ધિ પણ નહીં થાય. ફલંચ ભોગો અતિક્રમશ્ચ ન ભવેત. ફલંચ, હવે આમાં મૂળમાં આમાં પૂર્ણ વિરામ આપેલો છે. પરમ ભક્તિ આકાંક્ષા ભાવશ્ચ ન ભવેત. ઉત્તમ ભક્તિ કરવાની ઈચ્છા ન થાય. પછી પૂર્ણ વિરામ છે. પછી ફલ પણ ન થાય. પછી ભોગો અતિક્રમશ્ચ ફલંચ ભોગો અતિક્રમશ્ચ ન ભવેત. આમાં જે ભોગ પદ છે એનો અહીંયા કોઈ ઉલ્લેખ નાનુભાઈના વિવરણમાં આવી નથી રહ્યો. કલ્યાણજીભાઈને આપણે પૂછીએ શું કહી રહ્યા છે. એમાં એમ આજ્ઞા કરી રહ્યા છે કે પરમ ભક્તિ ન થાય, અભિલાષા ન થાય, ફલ તે ન કહેવાય, ભોગ અને અતિક્રમ પણ ન થાય. કલ્યાણજીભાઈ આ રીતે અર્થ કરી રહ્યા છે કે દરેકને અલગ અલગ એમણે આ આઈટમ તરીકે ગણી છે. એટલે જો બુદ્ધિથી આ રીતે ધારણા કરવામાં ના આવે તો બધાનો સમાવેશ વિરાટના દેહમાં ન થાય, વિરાટમાં પરમ ભક્તિ પણ ન થાય, અભિલાષા પણ ન થાય, ફલ તે ન કહેવાય, ભોગ અને અતિક્રમ પણ ન થાય. આવો અર્થ કલ્યાણજીભાઈનો છે. અને જોધપુર એમ કહી રહ્યું છે ભગવાનમાં મન લગાવતા સમયે આત્મબુદ્ધિ રાખવામાં ન આવે તો સર્વ પ્રવેશ નહીં થાય અને પરમ ભક્તિ તથા આકાંક્ષાનો અભાવ પણ નહીં થાય. આ પાછું કઈ એકદમ તૃતીય અર્થ છે. ફલંચ ભોગો અતિક્રમશ્ચ આકાંક્ષા અને ભાવશ્ચ એમાં એમણે સંધિ માનેલી છે એટલે આકાંક્ષાનો અભાવ. એટલે નાનુભાઈએ જ કહ્યું છે દુઃખ અને ધારણાનું ઉલ્લંઘન થાય. આમાં દુઃખ તો ક્યાંય છે જ નહીં. જેવો કોઈ શબ્દ જ નથી ક્યાંય, મૂળમાં પણ નથી અને નીચે કોઈ વિવરણમાં પણ નથી. તો આ દુઃખ ક્યાંથી આવી ગયું? આકાંક્ષાનો ભાવ એ દુઃખ અને આકાંક્ષાનો અભાવ ના થાય એ દુઃખ જ થયું ને. આકાંક્ષાનો અભાવ ના થાય એ દુઃખ. એવા એની આકાંક્ષા વિષયો બધું ભોગ ન થાય દુઃખ થાય ને. ભોગ અને અતિક્રમ ન થાય એમ જે અર્થ કર્યો એવા જ અર્થ આ બધા લીધા છે. એટલે જે આ એક એક ને કેરી કરતા અર્થો છે કે પહેલા એમ કહ્યું કે પ્રવેશ ન થાય તો ઉત્તમ ભક્તિ કરવાની ઈચ્છા ન થાય અને પછી ફલ પણ પ્રાપ્ત ન થાય અને ફલ પ્રાપ્ત ન થાય તો જે દુઃખ છે દુઃખ થાય અને ધારણાનું ઉલ્લંઘન થાય. એટલે દુઃખ એટલા માટે થાય કે એને ફલ પ્રાપ્ત ન થાય તો એનું દુઃખ થાય, એની પ્રયત્નનું દુઃખ થાય અને ધારણાનું ઉલ્લંઘન થાય. એટલે કે જે ચંડિકા વગેરેની ધારણા કરવામાં આવી જાય, જો આત્મા તરીકે વિરાટ દેહની ન કરે ને અન્ય કોઈ દેવી દેવતાની કરે તો એ ધારણા જે કરવામાં આવે છે એનું પણ ઉલ્લંઘન થાય. એ રીતે એક એક ને પછીના અર્થ એની સાથે એટલે જોઈ લઈએ જોધપુરનું પૂરું, પછી વિચાર કરીશું. તો આ એમ કહી રહ્યા છે કે સર્વનો પ્રવેશ નહીં થાય. હિન્દીમાં જ વાંચી લઉં તો શું
सरलता રહેશે। એટલે आत्मबुद्धि नहीं रखी जाएगी तो सर्व प्रवेश नहीं होगा और परम भक्ति तथा आकांक्षा का अभाव भी नहीं होगा। सायुज्य फल और सब पदार्थों का यथार्थ भोग एवं चंडिकादि धारणा का अतिक्रम भी न होगा। आ तो વધારે અટપટો હશે। હવે જો સમજવાનું આમાં એ છે કે આ વિષય ચાલી રહ્યો છે અન્યથા। આત્મબુદ્ધ્યા આત્મરૂપત્વેન, સ્વબુદ્ધ્યાનો અર્થ એમ કર્યો છે કે આત્માની પોતાની બુદ્ધિથી, એટલે આત્માની બુદ્ધિથી, આત્માના પ્રકારથી એમાં મનનું નિયમન કરવું। હવે જો એ રીતે નિયમન કરવામાં ન આવે તો શું થાય? તો તે સ્થિતિમાં અન્યથા સર્વ પ્રવેશો ન સ્યાત, એક વાત। પરમ ભક્તિ ન સ્યાત, ન ભવેત, આ બીજી વાત। આકાંક્ષા ભાવશ્ચ ન ભવેત, આકાંક્ષા અભાવશ્ચ। હવે એ તો શું શબ્દ છે અહીંયા જે પ્રકાશિત પુસ્તકમાં આકાંક્ષા ન ભવેત, ભાવશ્ચ ન ભવેત, એ રીતે મૂળમાં પાઠ છે। એટલે પરમ ભક્તિ પણ ન થાય, આકાંક્ષા પણ ન થાય, ભાવ પણ ન થાય। પછી ફલંચ ભોગો અતિક્રમશ્ચ ન ભવેત, એટલે ફલંચ ન ભવેત, ભોગો ન ભવેત, અતિક્રમશ્ચ ન ભવેત। એટલે હવે એ જો અન્યથાથી આ પંક્તિને આગળ વધારો તો આ પણ આઈટમ એમાં એડ થઈ ગઈ છે। અને જો અન્યથા ન કરો એટલે સ્વબુદ્ધ્યા આનું જો નિયમન કરવામાં આવે તો ફલંચ ભોગો, ફલ પ્રાપ્ત થાય, ભોગ પ્રાપ્ત થાય અને અતિક્રમ ન થાય। જટિલ છે વિષય। લેખકાર આમાં કેટલોક અર્થ કરી રહ્યા છે એ જોઈ લઈએ। લેખકાર એમ આજ્ઞા કરે છે કે પરમ ભક્તિ ઉપર કહ્યું ને કે જો આ રીતે ધ્યાન કરવામાં ના આવે તો પરમ ભક્તિ નહીં થાય। તો એ કહી રહ્યા છે કે પરમ ભક્તિ ઇતિ એતદ ધારણયા સા ન સ્યાદ ઇત્યર્થઃ। એટલે આ પ્રકારની જો ધારણા કરવામાં આવશે, સ્વબુદ્ધ્યા નહીં કરવામાં આવે તો પરમા ભક્તિ નહીં થાય। પછી આકાંક્ષા, આકાંક્ષાને અલગ પદ માન્યું છે એમણે લેખકારે, આકાંક્ષા ભાવ એમ નહીં। તો આકાંક્ષા એટલે ધારણાભિલાષ, એટલે ધારણાની અભિલાષા। ચંડિકા વગેરેની થાય ને પછી તો ધારણાની અભિલાષા પણ નહીં થાય। પછી ભાવશ્ચ ન ભવેત, ભાવ નહીં થાય એટલે શ્રદ્ધા પણ નહીં થાય। પછી ભોગશ્ચ, ભગવત કર્તૃક ભોગ, એટલે આ પ્રકારનો જે ધ્યાન ધરતા છે એનો ભગવાન ભોગ જે કરે તે પણ ન થાય। અને ફલંચ ભોગો, યદિ એ પ્રકારની ધારણા કરવામાં આવે તો શું થશે? તો ફલ થશે। એ ફલ શું? કે ભગવાન એનો ભોગ કરશે, ભગવત્કૃત ભોગ। અતિક્રમશ્ચ ન ભવે, અતિક્રમ ઇતિ એનો અર્થ કરી રહ્યા છે આત્મરૂપત્વાભાવે હૃદય મૂર્ધાદિષુ સ્થિત્યા અતિક્રમોપી સંભાવ્યેત તત્વે તુ ન તથા ઇતિ ભાવ। જો આત્મરૂપત્વેને અહીંયા ભાવન કરવામાં નહીં આવે
તો હૃદય, મૂર્ધા વગેરેમાં સ્થિતિ કરવાથી અતિક્રમ પણ સંભવ છે. તત્વે તુ ન તથા, યદિ આત્મરૂપત્વેન ભાવન કરવામાં આવે તો આવો અતિક્રમ નહીં સંભવે. એટલે મૂલે જે અહીંયા પુસ્તકમાં જે કરેલું છે ને એ વધારે ઠીક પાઠ છે અને એ રીતે આને સમજી લેવું જોઈએ. અને એ રીતે મને લાગે છે જે કલ્યાણજીભાઈએ કર્યું છે એ અર્થ વધારે ઠીક છે. આ દુઃખ તો કંઈ એમ જ આવી ગયું લાગે છે. જૂની પુસ્તક કોઈ પાસે હોય તો પાછું જોવું પણ જોઈએ. તો હવે જો એમ થયું સર્વનો પ્રવેશ ન થાય પછી અને પરમ ભક્તિ ન થાય, ઈચ્છાને હટાવી દો, કરવાની ઈચ્છા એટલું હટાવી દો, એટલે ઉત્તમ ભક્તિ ન થાય, પછી અભિલાષા ન થાય, અભિલાષા ન થાય. એટલે અભિલાષામાં ભક્તિ યોગની અભિલાષા ન થાય એવું આપણે કહ્યું હતું ને જે ધારણા કરવાની, ધારણાની અભિલાષા ન થાય. પછી અહીંયા પૂર્ણ વિરામ. પછી ફલંચ ભોગો, એક ભાવ રહ્યો ને, એક ભાવશ્ચ ન ભવેત, એટલે ભાવ બ્રેકેટમાં શ્રદ્ધા, પણ ન થાય. પૂર્ણ વિરામ. હેલો, હા એક ક્ષણ. હા, હવે આમાં લેખકારનો અને પુરુષોત્તમજીનો પાઠ અલગ અલગ છે. તો પુરુષોત્તમજીના અનુસાર જો આપણે લઈએ, અતિક્રમઃ ઇતિ ચંડિકાદિ ધારણાતિક્રમઃ, તો એમણે અહીંયા ચંડિકાદિ વગેરેની ધારણાનો અતિક્રમ કહેલો છે, જે આના પહેલા પણ એમણે પુરુષોત્તમજીએ સ્પષ્ટ કર્યું હતું કે શિવ કે ચંડિકા વગેરેનું યદિ ધ્યાન કરી લેવામાં આવે છે તો પછી વિક્ષેપ થઈ જાય છે. એ વિક્ષેપ ન થાય એટલા માટે એનું અહીંયા વ્યાવર્તન કરવા માટે મૂળમાં કોઈ એ શબ્દનો પ્રયોગ કર્યો કે જેનાથી આનું વ્યાવર્તન થઈ જાય. તો અત્યારે આ પૂરતું એમનો આપણે અર્થ લઈને ચાલીએ. હા, તો ફલંચ ભોગો, હવે રહી પંક્તિ એટલી, ફલંચ ભોગો અતિક્રમશ્ચ ન ભવેત. તો એમાં આપણે એનો અર્થ એવી રીતે સમજીએ કે ફલ પ્રાપ્તિ એટલે ભોગ,
ભોગ એટલે ભગવત કર્તૃક ભોગ, એટલે આત્મબુદ્ધ્યા આત્મરૂપત્વેન યદિ ધારણા કરવામાં આવે છે તો ભગવત કર્તૃક ભોગ રૂપ ફલ થાય છે. અને ચંડિકા આદિની ધારણા રૂપ અતિક્રમણ પણ નથી થતું. ભગવત કર્તૃ ભોગ રૂપ ફલ એટલે શું છે? હમણાં આપણે આ જોયું ને અહીંયા લેખકારના અર્થમાં ભગવાન એનો કે આ રીતે જે ધ્યાન કરે છે એને પછી ફલની પ્રાપ્તિ શું? તો એનો ભગવત કર્તૃક ભોગ સિદ્ધ થાય છે, સાયુજ્ય. જો આવી રીતે કરવામાં આવે એ તો પૂરું થઈ ગયું આ વિષય. બીજા પ્રયત્ન ન કરવા, બીજા પ્રયત્નો ન કરવા. એ છે એ જ વિષય હવે આગળ પણ આપ સમજાવી રહ્યા છે કે એતસ્મિન ધારણા વિષય જાતે, ભગવાન આ રીતે જયારે ધારણાનો વિષય બની જાય છે ત્યારે કુત્ર ધારણા કર્તવ્યા કુત્ર ન ઇત્યાદિ સંદેહા ગચ્છેયુ. હવે એ સંદેહ નહીં રહી જાય કે ક્યાં કરવી ક્યાં ન કરવી, કેમ કે યસ્માદ રૂપાદ અન્યદ ભિન્નમ કિમપી નાસ્તિ ન યતોસ્તિ કિંચિત, જેનાથી બીજું કંઈ નથી. તો ભગવત રૂપનું જ ભાવન છે તો તે સ્થિતિમાં હવે ક્યાં ધારણા કરવી ક્યાં ન કરવી એ મુદ્દો જ નથી રહી જતો. સુંદર સ્પષ્ટતા થઈ. દંડવત પ્રણામ. કળાકૃતિઓ છે કાં નાનું મગજ બહુ ચલાવવું પડે છે. હા ભલે કરો આગળ. હવે જે છે સાધારણ પુરુષોના 5 પ્રશ્નો પૈકી શું કરવા યોગ્ય છે એ પ્રશ્નમાં જ એ જે 5મા શ્લોકનો પ્રશ્ન હતો કે શ્રવણ કરવા યોગ્ય, એ પ્રશ્નમાં શ્રવણ કરવા યોગ્ય અને સ્મરણ કરવા યોગ્યનો સમાવેશ થવાથી કીર્તનમાં જપ કહેવાય. હા, મારે પૂછી દેવાનું છે કે આજે આટલી બધી વાત થઈ એ શેના માટે થઈ કે બ્રહ્માંડનું પોતાના આત્મા તરીકે ધ્યાન કરીને એમાં મન પૂરવવું એવો અર્થ છે. તો બ્રહ્માંડ એટલે આ જે વિરાટ સ્વરૂપ છે એનું પોતાના આત્મા તરીકે ધ્યાન કરીને એમાં મન પૂરવવું, એની એ પ્રોસિજર એટલે એ શું, આપણે એને કેવી રીતે એ કરતો હશે એનું મારે જાણવું છે. બ્રહ્માંડનું પોતાના આત્મા તરીકે ધ્યાન કરીને એમાં મન પૂરવવું તો એ શું વિચારે એમ આ કરતી વખતે? બેન અહીંયા મન પરવવું નથી, મનનું નિયમન કરવું છે, એટલે મનને એ રીતે વશ કરવાની વાત છે. 2 નંબરની ફૂટનોટમાં આવું કહ્યું ને એની વાત કરું છું. ઓકે ઓકે ઓકે. એટલે આ જે આપણે અષ્ટાંગ યોગ છે ને એ અષ્ટાંગ યોગમાં આપણને યમ નિયમ પ્રત્યાહાર બધું સમજાવે કે મનનો કેવી રીતે અન્ય સ્થળેથી કંટ્રોલ કરીને ધ્યાનમાં આ સ્વરૂપ લાવવાનું. તો એ તમે એમ કહેતા હોય કે કેવી રીતે આંખો બંધ કરીને આપણે જે ધ્યાન ધરતા હોય તો એ ધ્યાનમાં કયું સ્વરૂપ વિચારવાનું, જે યોગ્ય ધ્યાન કરે ને દાખલા તરીકે કોઈક એક સ્વરૂપમાં કેન્દ્રિત કરીને એનું મનનો કંટ્રોલ થઈ જાય પછી એ સ્વરૂપને છોડી દે છે. તો એ જે યોગીની પ્રક્રિયા છે ને એ જ પ્રક્રિયાથી અહીંયા ધ્યાનની પ્રક્રિયા છે ને એ ધ્યાનમાં આ જે મનનું નિયમન એટલા માટે કે ધ્યાનથી એ મનનું નિયમન થશે. ધારણામાં
દરેક અવયવોનું ધ્યાન થશે, પછી એક અવયવ તરીકે ધ્યાન કરવાનું છે. એટલે ધારણામાં આપણને આગળ સમજાવ્યું કે ધારણાનો પ્રકાર કેવો છે કે બધા જ અવયવોનું ધ્યાન ધારણા કરવાની. એ ધારણા પછી જે ધ્યાનમાં આવે તો એક અવયવ એટલે આખા બ્રહ્માંડના જે દેહ છે એ દેહને એક અવયવ તરીકે પછી એને ધ્યાનમાં એમનું જ મનમાં એમનું જ સ્વરૂપ સ્થિર કરવાનું. તો ત્યાં એ સ્વરૂપમાં મન સ્થિર થઈ જાય. એ તો બરાબર છે. પછી આ ભજન પ્રક્રિયા પછી આગળ બતાવશે છે. એ તો બરાબર તમારી વાત. પણ બ્રહ્માંડ પોતાના આત્મા તરીકે આ બધું જે છે આપણે ધ્યાનનો વિષય બન્યા, જે વિરાટ છે ધ્યાનનો વિષય થયું, એમાં ધ્યાન થઈ, એમાં ધારણા થયું, પોતાના આત્મા તરીકે એટલે શું? તો આપણી ભીતર રહેલો આત્મા છે, પરબ્રહ્મ છે, એ બ્રહ્માંડ જ છે, એ એક જ છે બંને. એમ કરીને એને આપણા આત્મામાં આપણને સ્વનો બોધ ના રહે, કારણ કે ધ્યાન પછી સમાધિ આવે તો ત્યાં ધ્યાન ધ્યાતા બધા એક થઈ જતા હોય, તો એ આત્મા હું છું તે જુદો છું અને એ વિરાટ સ્વરૂપ જુદા છે એવી રીતનો ત્યાં પછી ભેદ નહીં રહે એની આગળની પ્રક્રિયામાં. એ મને સમજાય છે કે મારો જે જીવાત્મા એટલે મારો જે આત્મા છે એની ભીતર જે પરમાત્મા છે એ જ આ વિરાટ છે. પણ કેમ કે આત્માની ભીતર પરમાત્માના દર્શન થતા નથી તો મન કેવી રીતે સ્થિર થાય? એટલે આ વિરાટના સ્વરૂપમાં સ્થિર કરવાનું. પણ એ બંને એક જ છે. હું એમ પૂછું છું કે એ આ બરાબર છે આ વિચાર? બ્રહ્માંડને પોતાનો આત્મા જાણી આનું ધ્યાન કરવું, એવી રીતે હું સમજી બરોબર. બ્રહ્માંડને પોતાનો આત્મા જાણી એનું ધ્યાન કરવું, એનું આ વિરાટ એવી રીતે થશે ને. આત્મામાં રહેલા પરમાત્મા જાણવું. આત્મા તો જીવ છે આપણો, પણ આપણા આત્મામાં જે પરમાત્મા બિરાજમાન છે એમનો સાક્ષાત્કાર આપણે જરૂરી છે. એ થતો નથી કેમ કે એમના દર્શન નથી થતા. તો એના માટે આપણે આ પ્રોસિજર છે ધ્યાન ધારણાની. એ બે એક છે એમ સમજીને એમનું ધ્યાન કરો વિરાટ. એમ આત્મા તો જીવાત્મા છે ને, એમાં એની ભીતર પરમાત્મા છે. એટલે માસી જે કહે છે ને કે બ્રહ્માંડ ને પોતાના આત્મા તરીકે ધ્યાન કરું તો એમાં શું થશે કે આપણા દેહ થી અલગ બ્રહ્માંડ જુદો દેખાય એમાં. પણ યોગની પ્રક્રિયામાં જે ભીતર જોવાનું છે તો એ બ્રહ્માંડ નું પોતાના આત્મા તરીકે ધ્યાન કરીને એમાં મન પૂરવું. એટલે ભીતર એનું ધ્યાન કરવાનું કહી રહ્યા છે. મનને પરવા માટે એની ધારણા ધ્યાન વગેરે ભીતર છે. તો એ આપણા આત્મામાં રહેલા પરમાત્માનું જે કહી રહ્યા છે તે રીતે એ બ્રહ્મ જે બિરાજે છે હૃદયમાં એનું ત્યાં આપણું મન પરોવાવાનું છે. અને એમાં કયા સ્વરૂપનો વિચાર કરવાનો? તો આ વિરાટ સ્વરૂપનો વિચાર કરવાનો. ઘણો બધો વિષય અત્યારે કશી ખબર જ નથી. યોગ માર્ગ કેટલો બધો. યોગ એટલે આ અષ્ટાંગ યોગ જે ભક્તિ યોગ સાથે મેચ થાય છે ને એ બહુ જબરજસ્ત હોય. એટલે અહીંયા જે કહ્યું છે તેનાથી અતિરિક્ત તો કંઈ કહેવાનું નથી. પુરુષોત્તમજીએ મૂળમાં જે આજ્ઞા કરી છે ને કે સ્વબુદ્ધ્યા મનઃ, એટલે જ મન છે એને બુદ્ધિથી અહીંયા સ્થિર કરો. એ મુખ્ય વાત અહીંયા આ શ્લોકમાં કહેવામાં આવી રહી છે કે આ જે ધારણા છે કેવલ મનથી ધારણા નથી, બુદ્ધિથી પણ ધારણા કરવાની છે. બુદ્ધિથી ધારણા કરવાનો તાત્પર્ય શું છે? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આત્મબુદ્ધ્યા આત્મરૂપત્વેન. આ જે ધારણા કરવી છે એ આત્મબુદ્ધિથી આત્મ રૂપે કરવાની છે. તો આત્મરૂપત્વેનો મતલબ શું થયો? તો પુરુષોત્તમજીએ સ્પષ્ટ કર્યું કે બ્રહ્માંડમ સ્વાત્મત્વેન ધ્યાત્વા. બ્રહ્માંડને પોતાની આત્મા તરીકે એનું ધ્યાન કરવાનું અને એ બુદ્ધિથી, અને તત્ર મનઃ સંધાર્યતે, એમાં મનની ધારણા કરવાની. એવું કરવું શા માટે આવશ્યક છે કે જો એવું કરવામાં નહીં આવે તો અતિક્રમ થઈ જશે, ફલ પ્રાપ્ત નહીં થાય, પરમ ભક્તિ નહીં થાય, બધાનો પ્રવેશ નહીં થઈ શકે, વગેરે વગેરે.
એ બધા એના પરિણામો આવશે. આત્મત્વ એને સમજવું જરૂરી છે. એટલે પરમાત્મા પ્રેમ નથી એવું સમજાય. આત્મા પ્રેમ નહીં, ધ્યાન ધરતાની આત્મા જ આ બ્રહ્માંડ છે એ રીતે. છઠ્ઠી પંક્તિ નીચેથી છે એમાં સ્પષ્ટ લખ્યું જ છે, અનુવાદમાં પણ છે. પોતાની બુદ્ધિથી એટલે આત્માની બુદ્ધિથી, આત્માના પ્રકારથી એમાં મનનું નિયમન કરવું, જેમાં 2 નંબરની ફૂટનોટ પણ છે. ઠીક છે, કરો ભલે આગળ. થઈ ગયું. આત્માથી શું લેવાનું? આત્મા એટલે શું? આપણી આત્મા કોણ છે? આપણી આત્મા કે જીવાત્મા એ આપણી આત્મા થોડી છે. પરમાત્મા એ જ આપણી આત્મા છે. આત્મા તો એને જો તમે વિરાટને વિચારો છો તો મારું જીવાત્મા જે છે એ વિરાટ છે એવું થોડી વિચારાય. જીવાત્માની ભીતર રહેલો જે પરમાત્મા છે એ જ વિરાટ છે એમ વિચારવાનું ને. શું વિચાર? આત્મા તરીકે એટલે મારું જે જીવનો ધ્યાન ધરતાનો જે આત્મા છે એ વિરાટ છે એ રીતે એને સમજવાનું. એવું કેવી રીતે? એમ કેવી રીતે વિચારવાનું? એ તો અંશ છે એનો. એ વિરાટ કેવી રીતે હોઈ શકે? જીવ જે વ્યક્તિ ધ્યાન ધારણા કરી રહ્યો છે એનો જે આત્મા છે એ તો અંશ છે. એ તો ભલે ને છે, એકત્વની પ્રતિ ધારણા એ જ કરવાની છે ને. યોગરામ માર્ગનો એ જ તો મુખ્ય છે હેતુ. એકત્વ બુદ્ધિ પછી ના કરી શકાય ને. જે છે એક અંશ છે ને એક અંશી છે. ચાલો પ્રેમ થતો છે તો અંશી અને અંશની એકત્વ બુદ્ધિ એટલે એવી રીતે કે આપણે એને અંશ તરીકે તમે એને અંશી તરીકે કરી શકો, પણ એક જ છે એમ કેવું હોય તો અહીંયા પરમાત્મા છે અને એ પરમાત્મા છે એમ વિચારીએ તો થાય ને. એટલે પ્રીતિબેન, આ તો ધારણાનો વિષય કયો, એને ભક્તિ નથી થઈ. તો ભક્તિ થશે ત્યારે અંશી અંશની વાત આવશે ને. આ તો ખાલી ધારણાથી એને ભક્તિ યોગનું લક્ષણ પેદા થશે એનામાં. પછી એ દ્વૈત વગેરેનો વિચાર તો પછીની વાત આવે છે. અહીંયા તો એ પોતાના આત્મામાં આ રીતે ધારણા કરે, એનાથી આપણો આત્મા જુદો છે એવી રીતે નહીં, એ મારા આત્મામાં બિરાજે છે. તો કારણ કે યોગની પદ્ધતિ જે છે કે કોઈક એક જગ્યાએ મનનું નિયમન કરવું, તો એ નિયમન ક્યાં કરવું? તો એનું સ્થિર થઈ જશે મન ધારણાથી. ત્યાર પછી સમાધિ થશે. એટલે સમાધિની અવસ્થામાં આપણે ભક્તિ યોગની શરૂઆત કરીએ છીએ ત્યાંથી. તો આ તો ધારણા સુધીની વાત છે. તો ધારણામાં એ અંશી છે ને હું અંશ છું એવું બધું થોડી વિચારે. ધારણાના વિષય તરીકે જ વિરાટ સ્વરૂપને વિચારવાનું છે. ધ્યાન, ધારણા, સમાધિ એ રીતે. અને એનાથી તો ભક્તિ યોગ એને ભક્તિ યોગનું લક્ષણ એનામાં પેદા થશે જ. તો કારણ કે આમાં કીધું ને એવું નહીં થાય તો ઉત્તમ ભક્તિ નહીં થાય, એવી ધારણાની અભિલાષા પણ ન થાય એને. જો એવો પ્રવેશ ન થાય તો બધાનો પ્રવેશ નહીં થાય. કારણ કે અન્યત્ર મન ભટકે ને. આનાથી અતિરિક્ત આ વસ્તુ છે, આનાથી અતિરિક્ત આ છે, તો કોઈ બી કામના આગલા એમાં પણ આવશે કે આપણી કોઈ બી કામના હોય તે કામનાની પૂર્તિ માટે અન્ય દેવી દેવતાઓનો વિચાર આવી જાય. તો એ બધું ન થાય એના માટે આત્માના પ્રકારથી એને એ સ્વરૂપમાં જ બધું જ છે એવો પણ અવયવોનો પહેલા ધારણાથી કેમ વિચાર કરવાનો કે બધા અવયવમાં બધું જ આવી ગયું એટલે પછી આ એક જ છે ને એનાથી બીજું કશું રહ્યું જ નથી. તો સંપૂર્ણ જો મને પ્રાપ્ત થઈ ગયું તો એ સંપૂર્ણનો જ હું વિચાર કરું, બીજા કોશો વિચાર કરવાનો રહેતો જ નથી જુદા જુદાનો એમ. તો એ ધારણાના વિષય તરીકે ખાલી આ વિરાટ દેહને મનમાં વિચારવાનો કહ્યું છે એવું મને સમજાય છે. એ વિષયમાં લાગે છે કે આગળનો શ્લોક કરીશું ને તો એમાં વધારે સ્પષ્ટ છે. અત્યારે હોય તો થોડું મનમાં રાખો પ્રશ્નને, કાલે એ વિષય કરીએ પછી આગળ. હાજી જી મને ખાલી આટલું જ હતું આમાં કે જો આપણે એને આપણા આત્મામાં જ વિરાટને સમજી લે તો પછી શંકરાચાર્ય જેવો પોઈન્ટ ના થઈ જાય? પોતાને જ આત્માને વિરાટ સ્વરૂપ માની લે તો? હા, એ પ્રશ્ન મનમાં રાખશો. હમણાં આગળનો વિષય સ્પષ્ટ સમાધાન કરીશું. આગળનો શ્લોક થોડો વિસ્તૃત છે ને એટલે આપણે પછી